નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે MCQs સોલ્વ કર્યા હતા દોસ્તો. આજના લેક્ચરમાં જે મુદ્દો ભણવાનો છે દોસ્તો, એ છે સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત. દોસ્તો, સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત સમજાવો. દોસ્તો, બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. આજના લેક્ચરમાં આપણે આ એક જ પ્રશ્ન ભણવાનો છે, સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત. લાંબો મુદ્દો છે દોસ્તો, અને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. છેલ્લે સુધી બરાબર ધ્યાન આપજો દોસ્તો. ધીમે ધીમે આ મુદ્દો વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનતો જશે દોસ્તો. તો ચાલો શરૂ કરીએ દોસ્તો. સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત. દોસ્તો, આ સિદ્ધાંત જે છે એ સ્થિર વિદ્યુતીય નમૂના ઉપર આધારિત છે. આ સિદ્ધાંત સ્થિર વિદ્યુતીય નમૂના ઉપર આધારિત છે. દોસ્તો, આ સિદ્ધાંતની અંદર કેટલીક ધારણાઓ કરવામાં આવી છે. ધારણાઓ, એમાંની પહેલી ધારણા એવી છે કે ધાતુ આયન અને લિગેન્ડની વચ્ચે આયનીય બંધ હોય છે. આવી ધારણા છે દોસ્તો. આ સિદ્ધાંતની અંદર પહેલી ધારણા એવી કરવામાં આવી છે કે ધાતુ આયન એટલે કે મેટલનો જે આયન હોય, ધાતુ આયન, જનરલી સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ હોય છે. અચ્છા દોસ્તો, આ સિદ્ધાંતમાં બીજી ધારણા એવી કરવામાં આવી છે કે જે ઋણ લિગેન્ડ છે એને બિંદુભાર તરીકે લેવો. ઋણ લિગેન્ડને બિંદુભાર તરીકે લેવો દોસ્તો. લિગેન્ડ જનરલી ઋણ હોય અથવા તો તટસ્થ હોય, તો ઋણ લિગેન્ડને બિંદુભાર તરીકે લેવો અને જે તટસ્થ લિગેન્ડ છે એને દ્વિધ્રુવ તરીકે લેવો. તટસ્થ લિગેન્ડ છે એને દ્વિધ્રુવ તરીકે લેવો. આવી ધારણાઓ કરવામાં આવી છે દોસ્તો. ફરી એકવાર જોઈ લઈએ કે આ સિદ્ધાંત છે સ્થિર વિદ્યુતીય નમૂના ઉપર આધારિત છે. આ સિદ્ધાંતની પહેલી ધારણા એવી છે કે ધાતુ આયન અને લિગેન્ડની વચ્ચે આયનીય બંધ છે, એવી ધારણા છે આ સિદ્ધાંતની. આ સિદ્ધાંતની અંદર ઋણ લિગેન્ડને બિંદુભાર તરીકે ધારવામાં આવ્યો છે અને તટસ્થ લિગેન્ડને દ્વિધ્રુવ તરીકે ધારવામાં આવ્યો છે. આગળ એવું કહે છે દોસ્તો કે જે વિગલિત ધાતુ પરમાણુ અથવા આયન હોય, વિગલિત એટલે દોસ્તો સ્વતંત્ર, બરાબર? વિગલિત એટલે સ્વતંત્ર. તો જે સ્વતંત્ર ધાતુ પરમાણુ અથવા આયન હોય, વાયુમય હોય, સ્વતંત્ર વાયુમય ધાતુ પરમાણુ અથવા આયન હોય, જેને આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે દોસ્તો. આ છે સ્વતંત્ર ધાતુ પરમાણુ અથવા આયન. એમ એટલે મેટલ, મેટલ એટલે ધાતુ પરમાણુ અથવા આયન. તો સ્વતંત્ર, અચ્છા, સ્વતંત્ર એટલે જેની સાથે લિગેન્ડ હજી સુધી ન જોડાયેલા હોય એને સ્વતંત્ર કહેવાય. જો ધાતુ પરમાણુ અથવા આયન સાથે દોસ્તો, પોઈન્ટર ઉપર ધ્યાન સતત દેતા રહેજો, જો ધાતુ પરમાણુ અથવા આયનની સાથે લિગેન્ડ ન જોડાયેલા હોય તો એને સ્વતંત્ર કહેવાય દોસ્તો. તો તમારી પાસે જ્યારે સ્વતંત્ર વાયુમય ધાતુ પરમાણુ અથવા આયન હોય, જે અહીંયા આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે, આ છે સ્વતંત્ર વાયુમય ધાતુ પરમાણુ અથવા આયન. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. તો આવો જે સ્વતંત્ર હોય, વાયુમય હોય, ધાતુ પરમાણુ અથવા આયન હોય, એની જે 5D કક્ષકો હોય દોસ્તો, 5D કક્ષકો, 5 કક્ષકો એટલે તમે 5D કક્ષકો સમજજો દોસ્તો. 5D કક્ષકો, એની ઉર્જા સરખી હોય. 5D કક્ષકોની ઉર્જા સરખી હોય. અચ્છા, 5D કક્ષકો કઈ? 5D કક્ષકો કઈ દોસ્તો? 5D કક્ષકો છે DXY. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો. DXY, DYZ, DZX, dx વર્ગ માઇનસ વાય વર્ગ અને dz વર્ગ. આ 5 થઈ. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. 1, 2, 3, 4 અને 5. તો આ 5D કક્ષકોની ઉર્જા સરખી હોય. 5D કક્ષકોની ઉર્જા સરખી હોય. ક્યારે? જ્યારે ધાતુ પરમાણુ અથવા આયન સ્વતંત્ર હોય અથવા તો મુક્ત હોય. સ્વતંત્ર હોય અથવા તો મુક્ત હોય. તો વિગલિત, વિગલિત એટલે સ્વતંત્ર,
વિગલિત એટલે સ્વતંત્ર. ધાતુ પરમાણુ અથવા આયન એટલે કે મેટલ, પોઈન્ટર ઉપર ધ્યાન આપજો, એની પાંચેય ડી કક્ષકોની ઉર્જા સરખી હોય એટલે કે પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. આ 5 ડી કક્ષકો છે એ સમશક્તિક છે. અને 5 ડી કક્ષકો કોની છે? તો કે મુક્ત ધાતુ પરમાણુ અથવા આયનની છે, સ્વતંત્ર ધાતુ પરમાણુ અથવા આયનની છે. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો. ત્યાંથી આગળ વધીએ અને એવું કહે છે કે વધુમાં જો ધાતુ પરમાણુ કે આયનની ફરતે સમમિતિ ધરાવતું, ધાતુ પરમાણુ કે આયનની ફરતે સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય. કોની ફરતે દોસ્તો? ધાતુ પરમાણુ કે આયનની ફરતે એટલે કે મેટલની ફરતે. પોઈન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. ધાતુ પરમાણુ અથવા આયનની ફરતે એટલે કે મેટલની ફરતે. આ મેટલની ફરતે, બરાબર દોસ્તો? પોઈન્ટર ઉપર ધ્યાન આપો. વધુમાં જો ધાતુ પરમાણુ કે આયનની ફરતે, ધાતુ પરમાણુ એટલે કે મેટલ અથવા તો આયનની ફરતે સમમિતિ ધરાવતું દોસ્તો, સમમિતિ ધરાવતું, સમમિતિ ધરાવતું કેવું દોસ્તો? ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય. આ છે દોસ્તો ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર. આ છે ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર. ઓકે, તો ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય તો પણ અથવા તો ત્યારે પણ ડી કક્ષકો સમશક્તિક જ રહે છે એટલે કે એની શક્તિ સરખી રહે છે. તો જો દોસ્તો ત્યારે પણ પોઈન્ટર ઉપર ધ્યાન આપતા રહેજો. ડી કક્ષકો આ જે છે 5 ડી કક્ષકો એની શક્તિ સરખી હોય છે, બરાબર છે? એની ડી કક્ષકો સરખી હોય છે. તો ફરી એકવાર પોઈન્ટર ઉપર ધ્યાન આપો. વધુમાં જો ધાતુ પરમાણુ કે આયનની ફરતે, આ ધાતુ પરમાણુ છે, મેટલ છે, બરાબર છે, અથવા તો એનો આયન છે, એની ફરતે સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય. આ ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર છે દોસ્તો. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર છે એ જ્યારે ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય મેટલની ફરતે, ધાતુ પરમાણુ અથવા આયનની ફરતે, ત્યારે પણ ડી કક્ષકો સમશક્તિક જ રહે છે. આ ડી કક્ષકો જે છે એ સમશક્તિક રહે છે. આ 5 ડી કક્ષકોની શક્તિ સરખી છે. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ. દોસ્તો હવે શું કહે છે? હવે બરોબર ધ્યાન આપો. હવે એમ કહે છે કે પરંતુ જ્યારે ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ એટલે કે મેટલની આસપાસ લિગેન્ડ ગોઠવાય ત્યારે, પરંતુ જ્યારે સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે આયનની આસપાસ લિગેન્ડ ગોઠવાય ત્યારે, જો દોસ્તો પોઈન્ટર ઉપર ધ્યાન આપો. ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ લિગેન્ડ ગોઠવાઈ ગયા. જુઓ તમે દોસ્તો, લિગેન્ડ ગોઠવાઈ ગયા. 6 લિગેન્ડ ગોઠવ્યા. 1 2 3 4 5 અને 6 લિગેન્ડ ગોઠવ્યા આપણે, બરાબર દોસ્તો? તો જ્યારે સંકીર્ણની અંદર ધાતુ પરમાણુ કે આયનની આસપાસ લિગેન્ડ ગોઠવાય, આ ધાતુ પરમાણુ અથવા આયન છે, મેટલ છે, એની ફરતે લિગેન્ડ ગોઠવાય ત્યારે ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થાય છે. ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થાય છે. જો દોસ્તો હવે આ 5 ડી કક્ષકો છે અને એની શક્તિ સમાન નથી. 5 ડી કક્ષકો પહેલા જોઈ લ્યો દોસ્તો. 1 અને 2 ઉપર છે, જ્યારે 1 2 અને 3 બાકીની 3 નીચે છે. 2 ઉપર છે દોસ્તો અને 3 નીચે છે. ટૂંકમાં 2ની શક્તિ વધારે છે અને 3ની શક્તિ ઓછી છે. દોસ્તો આ અક્ષ જે છે, પોઈન્ટર ઉપર ધ્યાન આપજો દોસ્તો, આ ઉર્જાનો અક્ષ છે. ઉપર તરફ જશો એમ ઉર્જા વધશે, નીચે તરફ જશો એમ ઉર્જા ઘટશે. ઉર્જા એટલે શક્તિ. તો દોસ્તો ધાતુ પરમાણુ કે આયનની આસપાસ, ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ, પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહ્યો, ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ લિગેન્ડ જોડાયેલા હોય દોસ્તો, લિગેન્ડ જોડાયેલા હોય, બરાબર, લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે જે ડી કક્ષકો છે દોસ્તો, ત્યારે જે આ બધી ડી કક્ષકો છે એનું સમશક્તિકપણું દૂર થાય છે. 3ની શક્તિ સરખી અને નીચી હોય છે, 2ની શક્તિ સરખી અને ઊંચી હોય છે.
બે ડી કક્ષકોની બે ડી કક્ષકોની શક્તિ સરખી અને ઊંચી, જ્યારે 3 ડી કક્ષકોની શક્તિ સરખી અને નીચી. તો સમશક્તિકપણું 5 ડી કક્ષકોનું દૂર થઈ ગયું. 5 ડી કક્ષકોની શક્તિ હવે સરખી નથી. અને આ ઘટનાને દોસ્તો વિપાટન કહેવામાં આવે છે. આ ઘટનાને વિપાટન કહેવામાં આવે છે. સ્પ્લિટિંગ, ઇંગ્લિશમાં સ્પ્લિટિંગ. આ ઘટનાને વિપાટન અથવા તો સ્પ્લિટિંગ કહેવામાં આવે છે. આકૃતિમાં ધ્યાન આપો દોસ્તો. આ છે વિપાટન અથવા તો સ્પ્લિટિંગ. વિપાટન અથવા તો સ્પ્લિટિંગ. 2 ડી કક્ષકોની ઉર્જા વધી ગઈ અને 3 ડી કક્ષકોની ઉર્જા ઘટી ગઈ. ધીસ ઇઝ નોન એઝ સ્પ્લિટિંગ. આને કહેવાય વિપાટન દોસ્તો. આ વિપાટન છે. બરાબર છે દોસ્તો. આને આપણે વિપાટન કહેશું દોસ્તો. આ વિપાટન થયું. બરાબર, સોરી દોસ્તો, આ વિપાટન છે. બરાબર છે, રાઈટ. તો ક્યારે વિપાટન થાય છે દોસ્તો? વિપાટન એટલે સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ એટલે ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થવું. ક્યારે થાય છે? તો કે જ્યારે સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે આયનની આસપાસ લિગેન્ડ ગોઠવાય ત્યારે. ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ લિગેન્ડ ગોઠવાય ત્યારે જે ડી કક્ષકો છે દોસ્તો, ડી કક્ષકો છે, એનું સમશક્તિકપણું દૂર થાય છે. 5 ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી. 2 ની શક્તિ વધી જાય છે, 3 ની શક્તિ ઘટી જાય છે. તો સમશક્તિકપણું દૂર થાય છે અને એને ડી કક્ષકોનું વિપાટન કહેવાય. એને ડી કક્ષકોનું વિપાટન કહેવાય, સ્પ્લિટિંગ કહેવાય. ઇંગ્લિશમાં સ્પ્લિટિંગ, ગુજરાતીમાં વિપાટન. બરાબર છે. તો આ જે વિપાટન છે દોસ્તો, વિપાટન, બરાબર ધ્યાન આપજો દોસ્તો. વિપાટન, વિપાટન એટલે તો કે ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થવું એટલે વિપાટન. તો એ વિપાટનની ભાત, વિપાટનની ડિઝાઇન, વિપાટનની ભાત, વિપાટનની ડિઝાઇન એ સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ ઉપર આધાર રાખે દોસ્તો. વિપાટન કેવું થશે દોસ્તો? મેં તમને જેવું ભણાવ્યું એવું જ વિપાટન થાય એવું જરૂરી નથી દોસ્તો. પોઈન્ટર ઉપર દોસ્તો ધ્યાન આપજો. આવું વિપાટન થાય એવું જરૂરી નથી દોસ્તો. 2 ડી કક્ષકો ઉપર ગઈ, 3 નીચે આવી એવું જ થાય એવું જરૂરી નથી. કોઈક વાર 3 ઉપર જાય અને 2 નીચે આવે એવું બને દોસ્તો. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. અહીંયા જે મેં આકૃતિ દોરી છે દોસ્તો, આ આકૃતિ વિશે આપણે આજની એક સ્લાઇડમાં આ આકૃતિ વિશે ચર્ચા કરવાની છે દોસ્તો. બરાબર, આ આકૃતિ કંઈ અહીંયા પૂરી નથી થતી દોસ્તો. આ આકૃતિ ઉપર આપણે ઘણી બધી ચર્ચા આજે જ કરવાની છે. બરાબર. તો આ જે વિપાટન છે દોસ્તો, એમાં એવું જરૂરી નથી કે 3 ની ઉર્જા ઘટે અને 2 ની વધે. એ તો એવું બને કે 3 ની વધે અને 2 ની ઘટે. અહીંયા થયું, અહીંયા મેં જે દોર્યું છે એની કરતાં ઊંધું થાય કે આ 3 ડી કક્ષકો ક્યાં આવી જાય? ઉપર. અને 2 ડી કક્ષકો ક્યાં આવી જાય? નીચે. એવું બને દોસ્તો. તો જે વિપાટન છે એની જે ભાત છે, એની જે ડિઝાઇન છે, અચ્છા, વિપાટનની ભાત એટલે વિપાટનની ડિઝાઇન એટલે તો કે 3 ડી કક્ષકો નીચે, 2 ડી કક્ષકો ઉપર. આ એક પ્રકારની ભાત થઈ, એક પ્રકારની ડિઝાઇન થઈ. તો કોઈક વાર એવું બને કે 3 ની બદલે 2 નીચે હોય, 2 ડી કક્ષકો નીચે હોય અને 2 ની બદલે 3 ડી કક્ષકો ઉપર હોય. એવી ડિઝાઇન પણ બને, એવી ભાત પણ બને. તો વિપાટનની ભાત કેવી હશે, વિપાટનની ડિઝાઇન કેવી હશે, એનો આધાર સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ ઉપર હોય. અને સ્ફટિક ક્ષેત્રનો સ્વભાવ 2 પ્રકારનો હોય, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. સ્ફટિક ક્ષેત્રનો સ્વભાવ 2 પ્રકારનો હોય, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. તો એ બંનેમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે ભણવાનું છે. બંનેની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન ભણવાનું છે. અષ્ટફલકીય સવર સ્પીસીઝમાં અને સમચતુષ્ફલકીય સવર સ્પીસીઝની અંદર બંનેની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન ભણવાનું છે. તો મેં તમને કીધું કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જનરલી 2 પ્રકારનું જોવા મળે. એક પ્રકારનું તમારી સામે દોરેલું છે, 3 ડી કક્ષકો નીચે, 2 ડી કક્ષકો ઉપર. તો એવું ક્યારેક બની શકે કે 2 ડી કક્ષકો નીચે, 3 ડી કક્ષકો ઉપર, એવું પણ બની શકે. તો જનરલી તમને કહી જ દઉં દોસ્તો, અત્યારે જે મેં વિપાટન દોર્યું છે દોસ્તો એ અષ્ટફલકીય માટે છે. સમચતુષ્ફલકીય માટે આનાથી ઊંધું થઈ જાય. સમચતુષ્ફલકીય માટે આનાથી ઊંધું થઈ જાય. 2 ડી કક્ષકો નીચે આવે, 3 ડી કક્ષકો ઉપર જાય તો એ સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર વિપાટન થાય. તો દોસ્તો ફરી એકવાર પોઈન્ટર ઉપર ધ્યાન આપો. વિપાટનની ભાત, વિપાટનની પેટર્ન, વિપાટનની ડિઝાઇન, 3 નીચે 2 ઉપર કે 2 નીચે 3 ઉપર. ફરી એકવાર 3 નીચે 2 ઉપર કે પછી
2 નીચે 3 ઉપર એ જે વિપાટનની ભાત છે, વિપાટનનો પ્રકાર છે, વિપાટનની ડિઝાઇન છે, એ સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ ઉપર આધાર રાખે. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર છે કે સમચતુષ્ફલકીય. તો અષ્ટફલકીય વર્ક સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન અલગ હશે, સમચતુષ્ફલકીય વર્ક સ્પીસીસની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન અલગ હશે. મેં કહી દીધું દોસ્તો, અષ્ટફલકીયની અંદર શું હશે? 3 નીચે 2 ઉપર. સમચતુષ્ફલકીયની અંદર 2 નીચે 3 ઉપર. બરાબર છે. તો આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એનું ડિઝાઇન, એ વિપાટનની ભાત, એ વિપાટનનું ડિઝાઇન એ સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ ઉપર આધાર રાખે. સ્ફટિક ક્ષેત્રનો સ્વભાવ 2 પ્રકારનો હોય, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. તો દોસ્તો, આ તો પૂર્વ ભૂમિકા બાંધી આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની. આ સિદ્ધાંત વિશે વેરી ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે હજી દોસ્તો. અને આ આકૃતિ તમારી સામે મેં જે રજૂ કરી છે એ આકૃતિને હજી વધારે ડિટેલમાં સમજવાની છે. કેટલોક ભાગ આપણે આ સ્લાઇડમાં ભણ્યા, તો બાકીની આકૃતિ આપણે આગળની સ્લાઇડોમાં ભણશું દોસ્તો. આગળ વધીએ એ પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો દોસ્તો. ઓકે દોસ્તો, તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં આગળ વધીએ એ પહેલાં આપણે જો દોસ્તો 11મા ધોરણની અંદર ડી કક્ષકોની આકૃતિ શીખ્યા એને એકવાર દોસ્તો રિપીટ કરી લઈએ, પછી આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની અંદર આગળ વધીએ દોસ્તો. તો દોસ્તો, ડી કક્ષકના 5 પ્રકાર હોય છે. પહેલો પ્રકાર જનરલી આપણે લેતા હોઈએ છીએ DXY. તો દોસ્તો, DXY જે કક્ષક હોય ને, ડી કક્ષક, DXY પ્રકારની ડી કક્ષક, એમાં દોસ્તો એક્સ અક્ષ અને વાય અક્ષ ની વચ્ચે ડી કક્ષક આવેલી હોય દોસ્તો. એની વચ્ચે ડી કક્ષક આવેલી હોય. બરાબર છે, એની વચ્ચે છે. અચ્છા, આ પણ છે દોસ્તો, પણ જે દોર્યું છે એ તમને વધારે સ્પષ્ટ સમજાવશે. DXYમાં દોસ્તો એક્સ અક્ષ અને વાય અક્ષ એની વચ્ચે ડી કક્ષક આવેલી હોય. ટૂંકમાં DXY કક્ષક અક્ષોની વચ્ચે આવેલી હોય. અક્ષોની વચ્ચે આવેલી હોય દોસ્તો. તમે જોઈ શકો છો, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, અને એની વચ્ચે આ ડી કક્ષક આખી આવેલી છે. બરાબર, ડી કક્ષક એની વચ્ચે આવેલી છે. રાઈટ, ઓકે. તો ચલો બીજી ડી કક્ષક જોઈએ દોસ્તો. બીજી જનરલી આપણે DYZ લેતા હોઈએ છીએ. DXY પછી DYZ. તો દોસ્તો DYZમાં આ છે દોસ્તો વાય અક્ષ અને આ છે દોસ્તો ઝેડ અક્ષ. બરાબર છે. DYZ એટલે આ વાય અક્ષ, આ છે વાય અક્ષ અને આ છે ઝેડ અક્ષ. અને તમે જોઈ શકો છો કે વાય અક્ષ અને ઝેડ અક્ષની વચ્ચે ડી કક્ષક છે દોસ્તો. આ પણ છે, પણ આપણે જે વધારે સ્પષ્ટ દેખાય છે એ દોરી રહ્યા છીએ દોસ્તો. આ છે અક્ષોની વચ્ચે છે દોસ્તો. ફરી એકવાર ધ્યાન આપો દોસ્તો. આ કયો અક્ષ છે દોસ્તો? વાય અક્ષ છે. આ ઝેડ અક્ષ છે. આપણે DYZ ની વાત કરી રહ્યા છીએ એટલે હું વાય અક્ષ અને ઝેડ અક્ષ લઈ રહ્યો છું. એની વચ્ચે ડી કક્ષક છે દોસ્તો. એની વચ્ચે ડી કક્ષક છે. બરાબર છે. એટલે અહીંયા હું લખું છું કે DYZ કક્ષક છે ને એ દોસ્તો અક્ષોની વચ્ચે છે. બરાબર છે દોસ્તો. તો DXY ની ચર્ચા કરી, DYZ ની ચર્ચા કરી, હવે DZX ની ચર્ચા કરીએ દોસ્તો. DZX. તો ZXમાં ZX કયો કે XZ કયો, DXY, DYZ, DZX કયો અથવા ને XZ કયો, જે કયો હોય. તો DZX ની અંદર દોસ્તો આ Z અક્ષ છે, આ Z અક્ષ છે અને આ X અક્ષ છે. બરાબર છે દોસ્તો. આ Z અક્ષ, આ X અક્ષ અને એની વચ્ચે ડી કક્ષક આવેલી છે દોસ્તો. એની વચ્ચે ડી કક્ષક આવેલી છે. તમે જોઈ શકો છો કે આ જે ડી કક્ષક છે એની વચ્ચે આવેલી છે. કોની વચ્ચે આવેલી છે દોસ્તો? Z અક્ષ અને X અક્ષની વચ્ચે. તો આ કક્ષક છે એ પણ અક્ષોની વચ્ચે આવેલી કક્ષક છે દોસ્તો. અક્ષોની વચ્ચે આવેલી કક્ષક છે. રાઈટ. તો દોસ્તો DXY ની વાત થઈ, પોઈન્ટર પર ધ્યાન આપજો. DYZ ની વાત થઈ, DZX ની વાત થઈ. હવે દોસ્તો DX વર્ગ માઇનસ વાય વર્ગની વાત કરીએ. તો દોસ્તો X વર્ગ માઇનસ વાય વર્ગની વાત કરીએ ને તો આ છે દોસ્તો X અક્ષ. આ X અક્ષ છે અને આ વાય અક્ષ છે. અને આ કક્ષકો છે ને દોસ્તો એ અક્ષોની વચ્ચે નથી આવેલી, અક્ષોની ઉપર આવેલી છે. અક્ષોની ઉપર તમને દેખાય છે, અક્ષની ઉપર છે. જો તમે દોસ્તો, તમે જો
તમે જ જુઓ ને, તમારી મેળે વિચારો. આ અક્ષની ઉપર આવેલી છે, જો દોસ્તો, બરાબર. આ અક્ષ છે એ અક્ષની ઉપર આવેલી છે, અને આ જે ડી કક્ષક છે એ પણ અક્ષની ઉપર આવેલી છે. આ અક્ષ છે, બરાબર, અક્ષની ઉપર આવેલી છે, અક્ષની વચ્ચે નથી આવેલી, બરાબર છે. તમે ધ્યાન આપો, અક્ષની ઉપર આવેલી છે. આ ડમ્બેલ અથવા તો આંઠડો તમે લઈ લો, આંઠડો, તો આ આંઠડો છે એ આ અક્ષની ઉપર છે, અને આ આંઠડો છે, આ આંઠડો એ આ એક્સ અક્ષની ઉપર છે. એટલે આ કક્ષકો છે એ અક્ષોની ઉપર આવેલી છે, અક્ષોની ઉપર, અક્ષોની વચ્ચે નહીં પણ અક્ષોની ઉપર જનરલી. અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકની વાત કરીએ દોસ્તો, તો આ ઝેડ અક્ષ છે દોસ્તો, તમે જોઈ શકો છો, આ ઝેડ અક્ષ છે, બરાબર છે. અને આ કક્ષક છે, જો તમે ઝેડ અક્ષની ઉપર આવેલી છે, ઝેડ અક્ષની ઉપર આવેલી છે. યુ કેન ફીલ ઇટ, તમે અનુભવી શકો દોસ્તો કે આ કક્ષક છે ઝેડ અક્ષની ઉપર આવેલી છે, રાઈટ. તો ડી ઝેડ સ્ક્વેર કક્ષક પણ જનરલી અક્ષોની ઉપર આવેલી કક્ષકો છે દોસ્તો, બરાબર. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આગળ ભણવા માટે દોસ્તો આ સમજવું બહુ જરૂરી છે કે કઈ કક્ષકો અક્ષોની વચ્ચે છે અને કઈ કક્ષકો અક્ષોની ઉપર છે. તો દોસ્તો આગળ વધીએ નહીં પહેલાં આટલું બરોબર યાદ રાખો દોસ્તો કે ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ એ અક્ષોની વચ્ચે આવેલી કક્ષકો છે, અને ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ, ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ એ અક્ષોની ઉપર આવેલી કક્ષકો છે. તો દોસ્તો આટલું બરોબર પહેલાં વિડીયોને પોઝ કરીને યાદ રાખી લ્યો કે કઈ કક્ષકો અક્ષોની વચ્ચે છે, કઈ કક્ષકો અક્ષોની ઉપર છે. પછી દોસ્તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે દોસ્તો, તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં હવે આગળ વધીએ દોસ્તો. આપણે તમને છેલ્લે એવું ભણાવ્યું કે જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે દોસ્તો, સ્ફટિક ક્ષેત્ર વિપાટન એ બે પ્રકારનું હોય છે. એક તો એ અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં જોવા મળે છે, અને બીજું તો એ સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં જોવા મળે છે. તો પહેલા દોસ્તો અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોઈએ દોસ્તો. સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે દોસ્તો, સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે મેં તમને સમજાવ્યું દોસ્તો, પોઈન્ટર ઉપર ધ્યાન આપો કે જ્યારે મેટલની સાથે લિગેન્ડ જોડાય ત્યારે જે ડી કક્ષકો છે એનું સમશક્તિત્વ જે છે, સમશક્તિકપણું છે એ દૂર થાય છે. બે ડી કક્ષકોની ઉર્જા વધી જાય, ત્રણની ઘટી જાય, એને કહેવાય વિપાટન દોસ્તો. તો અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં, અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝ એટલે જેમાં 6 લિગેન્ડ જોડાયેલા હોય દોસ્તો, એને અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝ કહેવાય. તો અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં કે જ્યારે મેટલ સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે મારે તમને સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવવાનું છે દોસ્તો. હવે બરાબર, સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે 5 ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થવું, બરાબર દોસ્તો, રાઈટ. તો ચાલો શરૂ કરીએ દોસ્તો. અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. દોસ્તો અષ્ટફલકીય સંકીર્ણની અંદર ધાતુ આયનની જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે, ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એની વચ્ચે દોસ્તો અપાકર્ષણ ઉદ્ભવતું હોય. અષ્ટફલકીય સંકીર્ણની અંદર ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનની વાત કરે છે. તો ઇલેક્ટ્રોન વચ્ચે તો હંમેશા શું ઉદ્ભવે દોસ્તો? અપાકર્ષણ ઉદ્ભવતું હોય. અષ્ટફલકીય સંકીર્ણની અંદર ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવતું હોય. હવે આપણે ફોકસ આ અપાકર્ષણ ઉપર કરવાનું છે. અપાકર્ષણ ઉદ્ભવતું હોય, બરાબર દોસ્તો. તો આવું અપાકર્ષણ ધાતુની ડી કક્ષકો લિગેન્ડથી દૂર હોય, એટલે કે અક્ષની વચ્ચે હોય, એના કરતાં લિગેન્ડની દિશા તરફ હોય, એટલે કે અક્ષ પર હોય ત્યારે વધારે હોય દોસ્તો. પોઈન્ટર ઉપર ધ્યાન આપજો
કે જે અપાકર્ષણ છે એ અક્ષની વચ્ચે હોય એના કરતાં અક્ષ પર હોય કોણ ડી કક્ષકો ત્યારે વધારે હોય દોસ્તો. જેટલાને મેં ગ્રીન કલરથી હાઇલાઇટ કર્યું ને એટલા ઉપર ફોકસ કરો. ફરી એકવાર દોસ્તો પોઈન્ટર ઉપર પણ ધ્યાન આપો. અષ્ટફલકીય સંકીર્ણની અંદર ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવતું હોય. આ અપાકર્ષણ જ્યારે કક્ષકો અક્ષોની વચ્ચે હોય એના કરતાં અક્ષ પર હોય ત્યારે વધારે હોય. અક્ષ પર હોય ત્યારે વધારે હોય. અચ્છા દોસ્તો, અક્ષોની વચ્ચે કઈ કક્ષક હોય? ડીએક્સ વાય, ડીવાય ઝેડ, ડીઝેડ એક્સ. અને અક્ષ પર ઉપર કઈ કક્ષક હોય? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. તો આ જે અપાકર્ષણ છે એ અક્ષોની વચ્ચે હોય એના કરતાં અક્ષ પર હોય ત્યારે વધારે હોય. અક્ષ પર હોય ત્યારે વધારે હોય. શું? અપાકર્ષણ. એનો મતલબ એમ થયો દોસ્તો કે જે અક્ષ પર હોય, અક્ષ પર કોણ હોય? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ. બરાબર છે. એમાં દોસ્તો શું લાગે? એમાં કેવું અપાકર્ષણ લાગે? વધુ અપાકર્ષણ લાગે. અને એટલે એની ઉર્જા ઊંચી જાય. એની ઉર્જા ઊંચી જાય. બરાબર દોસ્તો, ધ્યાનથી શીખો દોસ્તો. આ સ્લાઇડ બહુ મહત્વની છે. હું ફરી એકવાર સમજાવું છું દોસ્તો. બરાબર ધ્યાનથી આખી વસ્તુને સમજો દોસ્તો. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. અષ્ટફલકીય સંકીર્ણ હોય ત્યારે ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે. આ જે અપાકર્ષણ છે એ અક્ષની વચ્ચેની કક્ષકો કરતાં અક્ષ પર કક્ષકો હોય ત્યારે વધારે હોય દોસ્તો. સૌથી મહત્વની લાઈન આ છે. અક્ષ પર જ્યારે કક્ષકો હોય ત્યારે વધારે હોય. તો અક્ષ પર કક્ષકો હોય ત્યારે અપાકર્ષણ વધારે હોય. કોની કરતાં? અક્ષની વચ્ચે હોય એના કરતાં. અક્ષની વચ્ચે હોય એ કક્ષકો કરતાં અક્ષ પર હોય કક્ષકોમાં અપાકર્ષણ વધારે લાગે. તો અક્ષ ઉપર કોણ હોય દોસ્તો? અક્ષ ઉપર હોય ડીએક્સ વર્ગ માઇનસ ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. આ અક્ષ ઉપર હોય દોસ્તો. આ કક્ષકો અક્ષ ઉપર હોય. કઈ કક્ષકો અક્ષ ઉપર હશે? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. એટલે એ વધુ અપાકર્ષણ પામશે. અને વધુ અપાકર્ષણ પામે એટલે એની ઉર્જા ઊંચી જાય. તો દોસ્તો હવે આકૃતિમાં જુઓ તમે. ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. આ કક્ષકો ક્યાં છે દોસ્તો? અક્ષ પર છે. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ ડીઝેડ વર્ગ અક્ષ ઉપર હોય. અક્ષ ઉપર હોય દોસ્તો. આ કક્ષકો અક્ષ ઉપર હોય અને એટલે એમાં વધુ અપાકર્ષણ હોય દોસ્તો. અક્ષ પર હોય ત્યારે વધારે હોય અપાકર્ષણ. પોઈન્ટર ઉપર સતત ધ્યાન દેતા રહ્યો. અક્ષ પર હોય ત્યારે વધારે અપાકર્ષણ હોય. તો અક્ષ ઉપર કોણ હોય? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. એ અક્ષ ઉપર હોય અને એટલે એની અંદર વધુ અપાકર્ષણ લાગે દોસ્તો. બરાબર છે. વધુ અપાકર્ષણ લાગે અને એટલે એની ઉર્જા ઊંચી જાય. જો દોસ્તો એની ઉર્જા ઊંચી ગઈ. કોની ઉર્જા ઊંચી ગઈ? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. એ બેની ઉર્જા ઊંચી ગઈ. બરાબર. અહીંયા સમશક્તિક કક્ષકો હતી એમાંથી બે કક્ષકોની ઉર્જા ઊંચી ગઈ. કઈ બે કક્ષકોની ઉર્જા ઊંચી ગઈ? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. અચ્છા, એની જ ઉર્જા શું કામ ઊંચી ગઈ? કારણ કે અક્ષ ઉપર છે અને અક્ષ ઉપર હોય ત્યારે વધારે અપાકર્ષણ લાગે. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. અક્ષ ઉપર હોય ત્યારે વધારે અપાકર્ષણ લાગે. અક્ષ ઉપર કોણ છે? ડીએક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડીઝેડ વર્ગ. એ અક્ષ ઉપર છે અને એટલી વધુ અપાકર્ષણ પામે અને એટલે એની ઉર્જા ઊંચી જાય. જ્યારે દોસ્તો બાકીની ત્રણ કક્ષકો ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. બાકીની ત્રણ કક્ષકો જે છે, બાકીની ત્રણ કક્ષકો ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ, એ અક્ષની ક્યાં હોય છે દોસ્તો? વચ્ચે હોય છે. બરાબર છે. આપણે આગલી સ્લાઇડમાં જોયું કે આ જે ત્રણ કક્ષકો છે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ, એ અક્ષની વચ્ચે હોય છે. બરાબર છે. અને અક્ષની વચ્ચે હોય દોસ્તો એટલે અપાકર્ષણ ઓછું લાગે દોસ્તો. અપાકર્ષણ ઓછું લાગે. અને અપાકર્ષણ ઓછું લાગે એટલે નીચા ઉર્જા સ્તરમાં જાય દોસ્તો. નીચા ઉર્જા સ્તરમાં જાય. તમે જુઓ, પોઈન્ટર પર ધ્યાન આપો. ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. આ ત્રણ કક્ષકો ક્યાં ગઈ દોસ્તો? નીચા ઉર્જા સ્તરમાં ગઈ. બરાબર છે. આ ત્રણ કક્ષકો નીચા ઉર્જા સ્તરની અંદર ગઈ. અને આ રીતે દોસ્તો જે 5D કક્ષકો હતી એનું સમશક્તિકપણું શું થઈ ગયું દોસ્તો? દૂર થઈ ગયું. 5D કક્ષકોનું સમશક્તિકપણું દોસ્તો દૂર થઈ ગયું.
અને 3 કક્ષકો દોસ્તો નીચા ઉર્જા સ્તરમાં ગઈ, 3 કક્ષકો નીચા ઉર્જા સ્તરમાં ગઈ. એ નીચા ઉર્જા સ્તરને કહેવાનું દોસ્તો T2G સ્તર. એ નીચા ઉર્જા સ્તરને કહેવાનું T2G સ્તર. તો દોસ્તો પોઈન્ટર પર ધ્યાન આપો. આ 3 ડી કક્ષકો નીચા ઉર્જા સ્તરમાં ગયા. નીચા ઉર્જા સ્તરને કહેવાનું દોસ્તો T2G સ્તર. અને 2 કક્ષકો, કઈ 2 કક્ષકો? ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ, એ ઊંચા ઉર્જા સ્તરમાં ગઈ અને એને કહેવાનું ઈજી સ્તર. દોસ્તો જો પોઈન્ટર પર ધ્યાન આપો, ઊંચું ઉર્જા સ્તર છે. એમાં 2 કક્ષકો કઈ? ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ, ડી ઝેડ વર્ગ. એ 2 કક્ષકો ઊંચા ઉર્જા સ્તરમાં ગઈ અને એને તમારે કહેવાનું દોસ્તો ઈજી સ્તર. બરાબર છે. ફરી એકવાર દોસ્તો, 5D કક્ષકોનું સમશક્તિકપણું દૂર થયું. 5D કક્ષકોનું સમશક્તિકપણું દૂર થાય છે. બરાબર છે દોસ્તો. 3 કક્ષકો છે એ નીચા ઉર્જા સ્તરમાં જાય છે. કઈ 3 કક્ષકો? DXY, DYZ, DZX. પોઈન્ટર પર ધ્યાન આપો. એ નીચા ઉર્જા સ્તરમાં જાય છે, જેને T2G કહે છે. અને બાકીની જે 2D કક્ષકો છે ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. કઈ 2 દોસ્તો? DX વર્ગ માઇનસ વાય વર્ગ, DZ વર્ગ. એ ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે, જેને ઈજી સ્તર કહેવામાં આવે છે. દોસ્તો ઈજી સ્તર કહેવામાં આવે છે. આ પ્રશ્ન થાય સાહેબ ઈજી એટલે શું, T2G એટલે શું? તો દોસ્તો ઈજી T2G એના મિનિંગમાં જવાની જરૂર નથી દોસ્તો. એ એકચ્યુઅલમાં લેટિન વર્ડ્સ છે દોસ્તો. બરાબર છે. એ લેટિન વર્ડ છે. જેમ કે ઈજીનું મતલબ થાય એક્ઝેમ્પલી ગ્રેટિયા. એક્ઝેમ્પલી એક્ઝેમ્પલી ગ્રેટિયા. GRATA એક્ઝેમ્પલી ગ્રેટિયા એટલે ઈજી. પણ દોસ્તો એ તમારે ભણવાનું નથી કે શીખવાનું નથી. એવી રીતે T2G છે તો ટીનો મતલબ એમાં થાય ટ્રિપલી ડીજનરેટ્સ લેવલ. જી છે એનો મતલબ ગ્રેડેડ થાય. બરાબર. તો દોસ્તો એમાં તમારે એ T2G અને ઈજીના પૂરા નામમાં નથી જવાનું દોસ્તો. બરાબર છે. તમારે યાદ રાખવાનું છે ખાલી એટલું કે T2G શું છે દોસ્તો? પોઈન્ટર ઉપર ધ્યાન આપો. T2G છે નીચી ઉર્જા ધરાવતું સ્તર અને ઈજી છે ઊંચી ઉર્જા ધરાવતું સ્તર. બરાબર છે. અને યાદ રાખવું પણ સરળ છે. ઈજી એમાં 2 શબ્દ છે એટલે એમાં 2 કક્ષકો જાય. T2G એમાં 3 અક્ષર છે. ઈજીમાં 2 અક્ષર છે એટલે એમાં 2 કક્ષકો ગઈ. એવું યાદ રાખવાનું દોસ્તો, એવું છે નહીં. તો T2Gમાં 3 અક્ષર છે તો એમાં 3 કક્ષકો ગઈ. અને T2G નીચી ઉર્જા ધરાવતું સ્તર છે. ઈજી છે એ ઊંચી ઉર્જા ધરાવતું સ્તર છે. દોસ્તો આ સ્લાઇડ બહુ મહત્વની છે. અહીંથી આગળ વધતા પહેલાં એક વખત આપણે આ સ્લાઇડનું ચોક્કસપણે દોસ્તો રિવિઝન કરશું. દોસ્તો અત્યંત મહત્વની સ્લાઇડ છે આ. બરાબર. એકવાર આ સ્લાઇડનું રિવિઝન દોસ્તો ઝડપથી કરી લઈએ પછી આગળ વધીએ. દોસ્તો શું કીધું કે અષ્ટફલકીય સંકીર્ણ હોય, ત્યારે જે ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે અને લિગેન્ડના ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે. અને આ અપાકર્ષણ જે છે દોસ્તો, આ અપાકર્ષણ છે એ અક્ષોની વચ્ચે હોય એની કરતાં અક્ષો ઉપર કક્ષકો હોય ત્યારે વધારે હોય. દોસ્તો સૌથી મહત્વની લાઈન આ છે, અક્ષ પર હોય ત્યારે વધારે હોય. બરાબર છે. અપાકર્ષણ જે છે દોસ્તો, અપાકર્ષણ એ અક્ષની વચ્ચે હોય કક્ષકો એની કરતાં અક્ષ પર હોય ત્યારે વધારે હોય. દોસ્તો આ DX વર્ગ માઇનસ વાય વર્ગ અને DZ વર્ગ કક્ષકો છે દોસ્તો એ અક્ષ ઉપર છે. DX વર્ગ માઇનસ વાય વર્ગ DZ વર્ગ કક્ષકો અક્ષ ઉપર છે અને એને કારણે એ વધુ અપાકર્ષણ પામે. બરાબર. એ વધુ અપાકર્ષણ પામે અને જ્યારે વધારે અપાકર્ષણ લાગે ત્યારે ઉર્જા ક્યાં છે દોસ્તો? ઊંચી થાય. તો જો દોસ્તો DX વર્ગ માઇનસ વાય વર્ગ અને DZ વર્ગની ઉર્જા કેવી થઈ દોસ્તો? ઊંચી થઈ. બરાબર છે. એ બેની ઉર્જા ઊંચી થઈ. કોની કરતાં? આ સેન્ટરને કહેવાય દોસ્તો બેરી સેન્ટર. સેન્ટરનું નામ છે બેરી સેન્ટર. બેરી સેન્ટર કરતાં એની ઉર્જા ઊંચી ગઈ. કોની? DX વર્ગ માઇનસ વાય વર્ગ DZ વર્ગની. શું કામ? કારણ કે અક્ષ ઉપર છે. અને જ્યારે અક્ષ ઉપર હોય દોસ્તો, DX વર્ગ માઇનસ વાય વર્ગ DZ વર્ગ એ અક્ષ ઉપર છે અને ત્યારે વધુ અપાકર્ષણ અનુભવે અને ત્યારે એની ઉર્જા ઊંચી થાય. અચ્છા, એનાથી વિરુદ્ધ જો જોઈએ દોસ્તો તો જે બાકીની 3 કક્ષકો છે દોસ્તો, DXY, DYZ, DZX, બરાબર છે, એ અક્ષની વચ્ચે હોય છે દોસ્તો. એ અક્ષની વચ્ચે હોય છે અને એટલે અપાકર્ષણ કેવું લાગે છે દોસ્તો? એની ઉપર અપાકર્ષણ ઓછું લાગે છે.
બરાબર, અપાકર્ષણ ઓછું લાગે છે અને એ નીચા ઉર્જા સ્તરમાં જાય છે દોસ્તો. તમે જોઈ શકો છો DXY DYZ DZX એ નીચા ઉર્જા સ્તરમાં ગઈ, એટલે કે બેરી સેન્ટરથી નીચે આવી ગઈ. બરાબર છે દોસ્તો. બેરી સેન્ટર છે, બેરી સેન્ટર, બરાબર છે. જે ડી કક્ષકોની ઉર્જા સમશક્તિક હતી એ એનું બેરી સેન્ટર છે. એની કરતાં 2 કક્ષકોની ઉર્જા વધી ગઈ, 3ની ઉર્જા ઘટી ગઈ. તો દોસ્તો જે બાકીની 3 કક્ષકો હતી DXY DYZ DZX એની અંદર અપાકર્ષણ કેવું હતું દોસ્તો? ઓછું. શું કામ અપાકર્ષણ ઓછું હતું? કારણ કે અક્ષની વચ્ચે છે અને અપાકર્ષણ એમાં ઓછું હોય અને એને લીધે નીચા ઉર્જા સ્તરમાં જાય. અને આ રીતે જે 5 ડી કક્ષકો છે એ ડી કક્ષકોનું સમશક્તિકપણું દૂર થઈ જાય છે દોસ્તો. બરાબર છે. અને નીચું ઉર્જા સ્તર, નીચા ઉર્જા સ્તર એટલે કયું ઉર્જા સ્તર દોસ્તો? T2G સ્તરને કહેવાય નીચું ઉર્જા સ્તર. બરાબર. જે T2G સ્તર છે એ છે દોસ્તો નીચું ઉર્જા સ્તર, એટલે T2G સ્તર, જેની અંદર 3 કક્ષકો જાય છે. અને ઊંચું ઉર્જા સ્તર એટલે દોસ્તો EG સ્તર. ઊંચું ઉર્જા સ્તર એટલે EG સ્તર, એની અંદર 2 કક્ષકો જાય છે દોસ્તો. બરાબર છે. તો સ્ક્રીનશોટ લઈ લ્યો દોસ્તો, પછી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ દોસ્તો. ઓકે દોસ્તો, તો આગળ વધીએ. હવે શું કહે છે દોસ્તો કે આ સાથે સંકળાયેલી ઉર્જા, અચ્છા, આ સાથે સંકળાયેલી ઉર્જા એટલે દોસ્તો વિપાટન સાથે સંકળાયેલી ઉર્જા. દોસ્તો જો આટલું વિપાટન થયું, પોઈન્ટર પર ધ્યાન આપો, આટલું વિપાટન થયું, બરાબર દોસ્તો, આટલું વિપાટન થયું, બરાબર, આને આપણે વિપાટન કહીએ છીએ. પોઈન્ટર ઉપર ધ્યાન આપજો દોસ્તો. તો આ સાથે સંકળાયેલી ઉર્જા એટલે વિપાટન સાથે સંકળાયેલી ઉર્જા, એને કહેવાય દોસ્તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. દોસ્તો વિપાટન સાથે સંકળાયેલી ઉર્જા, દોસ્તો ઉર્જા તો સંકળાયેલી છે, અહીંયા સમશક્તિકપણું દૂર થઈ ગયું, 2 કક્ષકોની ઉર્જા વધી ગઈ, 3 કક્ષકોની ઉર્જા ઘટી ગઈ, તો એના માટે ઉર્જાની તો જરૂર પડશે. તો આ વિપાટન સાથે સંકળાયેલી ઉર્જાને સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. ક્રિસ્ટલ એટલે સ્ફટિક, ફિલ્ડ એટલે ક્ષેત્ર, સ્પ્લિટિંગ એટલે વિપાટન, ઈ એટલે એનર્જી એટલે ઉર્જા. અને એને દોસ્તો ડેલ્ટા ઓ વડે દર્શાવાય. જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન પણ કહી શકાય દોસ્તો. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, જૂની ટેક્સ્ટમાં વિભાજન ઉર્જા જ શબ્દ હતો. તો આ સાથે એટલે વિપાટન સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કહેવાય, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહેવાય, અને એને ડેલ્ટા ઓ વડે દર્શાવાય દોસ્તો. ડેલ્ટા 0 નથી, ડેલ્ટા ઓ છે. ઓ મતલબ ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય. પાઠો પર ધ્યાન આપો દોસ્તો. આપણે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ. અષ્ટફલકીય, જેમાં મેટલ સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય. જે આપણે સમચતુષ્ફલકીયની વાત કરી જ નથી દોસ્તો, એ તો બાકી છે. તો ફરી એકવાર દોસ્તો, આ સાથે એટલે કે વિપાટન સાથે સંકળાયેલી જે ઉર્જા હશે એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, જેને ડેલ્ટા ઓ વડે દર્શાવાય. ઓનો મતલબ અહીંયા ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય એવો થાય છે, વડે દર્શાવાય છે. અને ડેલ્ટા ઓનું મૂલ્ય કેટલું હશે દોસ્તો? તો કે ઇજીની એનર્જી અને T2Gની એનર્જીની બાદબાકી જેટલું. જો દોસ્તો આ ઇજીની એનર્જી, આ ઉર્જાનો અક્ષ છે દોસ્તો, ભૂલી ન જાઓ, ઉર્જાનો અક્ષ છે. તો ઇજીની એનર્જી એટલે કે EEG, ઇજીની એનર્જી એટલે EEG, અને T2Gની એનર્જી એટલે ET2G, એની બાદબાકી જેટલી હશે કોણ? ડેલ્ટા ઓ. ડેલ્ટા ઓ શું છે? તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી છે, જેને ડેલ્ટા ઓ વડે દર્શાવાય છે. તો ડેલ્ટા ઓનું મૂલ્ય ઇજીની એનર્જી માઇનસ T2Gની એનર્જી જેટલું હશે. આ ઇજીની એનર્જી, ઇજીની ઉર્જા માઇનસ T2Gની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓ, એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. ઓકે દોસ્તો, તો દોસ્તો ત્યાંથી આગળ વધીએ.
બે કક્ષકોને આપણે ઈજી કક્ષકો કીધી દોસ્તો. બરોબર ધ્યાન આપજો દોસ્તો. બે કક્ષકોને ઈજી કક્ષકો કીધી. કઈ બે ઈજી કક્ષકો દોસ્તો? અહીંયા પોઈન્ટર પર ધ્યાન આપો તો કે ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ વર્ગ, એને આપણે ઈજી કક્ષકો કીધી. બરાબર છે. ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ અને ડી ઝેડ સ્ક્વેર, એને આપણે ઈજી કક્ષકો કીધી. તો એ બે ઈજી કક્ષકોની ઉર્જા શું થઈ દોસ્તો? વધી. જો જોઈએ ઉપર તરફ છે, ઉપર તરફ હોય, બેરી સેન્ટર કરતાં ઉપર તરફ હોય, એની ઉર્જા વધે દોસ્તો. બે ઈજી કક્ષકો છે, ઈ કક્ષકોની ઉર્જા શું થાય છે દોસ્તો? વધે છે. બે ઈજી કક્ષકોની ઉર્જા વધે છે. કેટલી વધે છે? તો કે 3/5 ડેલ્ટા ઓ જેટલી વધે છે. 5માંથી 3ની જેટલી ઘટી, 5માંથી 3ની ઉર્જામાં ઘટાડો થયો એટલો 2ની ઉર્જામાં વધારો થયો. તો 2ની ઉર્જા, બે ઈજી કક્ષકોની ઉર્જા વધી. કેટલી વધી? તો 3/5. 5માંથી 3ની ઉર્જા જેટલી ઘટી, 5 કક્ષકોમાંથી, ડી કક્ષકો 5 હોય દોસ્તો, એમાંથી 3 ડી કક્ષકોની ઉર્જામાં જેટલો ઘટાડો થયો એટલો 2 ઈજી કક્ષકોની ઉર્જામાં વધારો થયો. તો 2 ઈજી કક્ષકોની ઉર્જા જ્યારે 2 કક્ષકની વાત કરતા હોય ત્યારે ઉપર 3 આવશે દોસ્તો. 2 કક્ષકોની વાત કરતા હોય ત્યારે ઉપર 3 આવશે. ટોટલ 5 કક્ષકો છે. તો 2 ઈજી કક્ષકોની ઉર્જા વધી. બરાબર છે. 2 ઈજી કક્ષકોની ઉર્જા વધી. કેટલી વધી? 3/5 ડેલ્ટા ઓ. 3/5 નો ભાગાકાર કરો તો દોસ્તો 0.6 આવે. એટલે તમે એને 3/5 ડેલ્ટા ઓ અથવા તો 0.6 ડેલ્ટા ઓ એવું પણ કહી શકો. અને દોસ્તો 3 T2G કક્ષકો છે, એની ઉર્જા શું થઈ દોસ્તો? ઘટે છે. એની ઉર્જા ઘટે છે. 3 T2G કક્ષકોની ઉર્જા ઘટે છે. પોઈન્ટર પર ધ્યાન આપો દોસ્તો. 3 T2G કક્ષકો dxy, dyz, dzx, એની ઉર્જા ઘટે છે. અને કેટલી ઘટશે દોસ્તો? તો કે 5માંથી 2ની જેટલી વધી એટલી આ 3ની ઘટશે. એટલે ત્યારે 3 કક્ષકોની વાત આવશે ત્યારે ઉપર 2 આવશે, અને 2 ઈજી કક્ષકોની વાત આવશે ત્યારે ઉપર 3 આવશે. 3 T2G કક્ષકોની વાત આવશે ત્યારે ઉપર 2 આવશે. તો દોસ્તો 3 T2G કક્ષકોની ઉર્જા ઘટે છે. 3 T2G કક્ષકોની ઉર્જા ઘટે છે. કેટલી ઘટે છે? 2/5 ડેલ્ટા ઓ ઘટે છે. અને 2/5 નો ભાગાકાર કરો તો દોસ્તો 0.4 આવે. બરાબર. એટલે 2/5 ડેલ્ટા ઓ લખો અથવા તો 0.4 ડેલ્ટા ઓ લખો. આ બધું એકનું એક જ છે. પર એકવાર દોસ્તો પોઈન્ટર ઉપર ધ્યાન આપી દો. 2 ઈજી કક્ષકોની ઉર્જા વધે. 2 ઈજી કક્ષકોની ઉર્જા વધે. કેટલી વધે? 3/5 ડેલ્ટા ઓ. 2ની વાત આવતી હશે ત્યારે ઉપર 3 આવશે. અને 3 T2G કક્ષકોની ઉર્જા ઘટે. 3 T2G કક્ષકોની ઉર્જા ઘટે. કેટલી ઘટે? 2/3 ડેલ્ટા ઓ. 3ની વાત આવતી હશે ત્યારે અંશમાં 2 આવશે. 2/3 ડેલ્ટા ઓ અથવા તો 0.4 ડેલ્ટા ઓ. 2/5 નો ભાગાકાર કરો તો 0.4 આવે. બરાબર દોસ્તો. હવે દોસ્તો અત્યંત મહત્વની ચર્ચામાં આગળ વધીએ દોસ્તો. અત્યંત મહત્વની ચર્ચા. ડેલ્ટા ઓ નું મૂલ્ય. ડેલ્ટા ઓ નું મૂલ્ય શેની ઉપર આધાર રાખે? આ જે ડેલ્ટા ઓ નું મૂલ્ય શેની ઉપર આધાર રાખે દોસ્તો? કોઈક વાર એવું થઈ શકે કે વિપાટન વધારે થાય દોસ્તો. પોઈન્ટર ઉપર ધ્યાન આપો. વિપાટન વધારે થાય અને એવું બની શકે કે વિપાટન ઓછું થાય. તો વિપાટન ઓછું થાય તો ડેલ્ટા ઓ નું મૂલ્ય ઓછું થઈ જાય. વિપાટન વધારે થાય તો ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે થઈ જાય. દોસ્તો પોઈન્ટર પર ધ્યાન આપજો. કોઈ વાર એવું બને, ફરી એકવાર દોસ્તો પોઈન્ટર પર ધ્યાન આપો. કોઈક વાર એવું બને કે વિપાટન વધારે થઈ જાય. તો વિપાટન વધારે થાય તો ડેલ્ટાઓનું મૂલ્ય વધી જાય. કોઈ વાર એવું થાય કે વિપાટન પ્રમાણમાં ઓછું થાય તો આ ડેલ્ટાઓનું મૂલ્ય ઘટી જાય. અહીંયા ડેલ્ટાઓનું મૂલ્ય એટલું છે કારણ કે વિપાટન એટલું થયું છે દોસ્તો. બરાબર છે. તો ડેલ્ટાઓનું મૂલ્ય દોસ્તો, ડેલ્ટાઓનું મૂલ્ય, આ જે ડેલ્ટા ઓ છે એનું મૂલ્ય એ ધાતુ આયન અને લિગેન્ડ પરના વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે દોસ્તો. ડેલ્ટા ઓનું મૂલ્ય ધાતુ આયન અને લિગેન્ડ પરના વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે. એનાથી એને ડિટેલમાં સમજીએ છીએ દોસ્તો. ડેલ્ટાઓનું મૂલ્ય, પોઈન્ટર ઉપર ધ્યાન આપજો દોસ્તો. અહીંયા ડેલ્ટાઓનું મૂલ્ય ખૂબ વધારે થઈ ગયું દોસ્તો. આટલું બધું થઈ ગયું ડેલ્ટાઓનું મૂલ્ય. બરાબર છે. તો કોઈ વાર એવું બને કે ડેલ્ટાઓનું મૂલ્ય એકદમ ઓછું થઈ જાય. ડેલ્ટાઓનું મૂલ્ય આટલું જ થઈ જાય. જુઓ દોસ્તો, અહીંયા ડેલ્ટાઓનું મૂલ્ય આટલું જ થયું. તો ડેલ્ટાઓનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે દોસ્તો? ડેલ્ટાઓનું મૂલ્ય ધાતુ આયન ઉપર આધાર રાખે છે
અને લિગેન્ડના વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે. એને વધારે ડિટેલમાં સમજીએ. કેટલાક લિગેન્ડ દોસ્તો જેમ કે CO, CN માઇનસ, EN, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. આ બધા પ્રબળ લિગેન્ડ છે અથવા પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ કહેવાય દોસ્તો. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આપણે ભણ્યા છીએ દોસ્તો. બરાબર. એમાં CO સૌથી પ્રબળ લિગેન્ડ હતો. CO, CN, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. આપણે જે લિગેન્ડનો ક્રમ ભણ્યા તેમાં આઈ થિંક CN સૌથી પ્રબળ લિગેન્ડ હતો. આપણે જે લિગેન્ડનો ક્રમ ભણ્યા દોસ્તો એમાં CN સૌથી પ્રબળ લિગેન્ડ હતો. તો કેટલાક લિગેન્ડ જેમ કે CN, CO, EN, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. આ બધા પ્રબળ લિગેન્ડ છે. મેં તમને કીધું હતું કે લિગેન્ડની પ્રબળતાનો એક મોટો ક્રમ હજી આવશે અને આની પછીની સ્લાઇડમાં આપણે ભણશું દોસ્તો. બરાબર. તો આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. આપણને ખબર છે કે CN છે એ પ્રબળ લિગેન્ડ છે, NH3 એ પ્રબળ લિગેન્ડ છે. આપણે એક લિગેન્ડનો નાનો ક્રમ ભણ્યા હતા એમાં બંને આવ્યા હતા. તો એ ઉપરાંત CO, EN, CN, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે અને એ વધારે મોટું વિપાટન કરે દોસ્તો. જે પ્રબળ લિગેન્ડ હોય એના આકૃતિમાં ખાસ ધ્યાન આપજો. પ્રબળ લિગેન્ડ હોય એની વધારે મોટું વિપાટન કરે દોસ્તો. બરાબર. મોટું વિપાટન કરે. બરાબર છે. બેરી સેન્ટરથી ઊંચાઈ વધારે હોય અને બેરી સેન્ટરથી ઊંડાઈ વધારે હોય. કોણ દોસ્તો? કેટલાક લિગેન્ડ. એ કેટલાક લિગેન્ડ એટલે કોણ? તો કે પ્રબળ લિગેન્ડ. એ કેટલાક લિગેન્ડ એટલે પ્રબળ લિગેન્ડ જેમ કે CN માઇનસ, જેમ કે NH3, જેમ કે CO, જેમ કે EN એ વધારે મોટું વિપાટન કરે અને એવા કિસ્સામાં ડેલ્ટાઓનું મૂલ્ય મોટું હોય. એવા કિસ્સામાં ડેલ્ટાઓનું મૂલ્ય મોટું હોય દોસ્તો. અહીંયા જો પોઈન્ટ ઉપર ધ્યાન આપો. વધારે મોટું વિપાટન કરે અને એવા કિસ્સામાં ડેલ્ટાઓનું મૂલ્ય વધારે મોટું હોય. મોટું વિપાટન કરે, ડેલ્ટાઓનું મૂલ્ય મોટું હોય. બરાબર. આ જે ડી કક્ષકો અહીંયા છે કોઈ ગઈ હોય, આ 2 ડી કક્ષકોના 3 ડી કક્ષકો અહીંયા છે કોઈ ગઈ હોય. બરાબર. તો કેટલાક લિગેન્ડ છે દોસ્તો, કેટલાક લિગેન્ડ આગળ ધ્યાન આપજો દોસ્તો, એ નિર્બળ લિગેન્ડ છે દોસ્તો. જેમ કે F માઇનસ, Cl માઇનસ, H2O. બરાબર. આ બધા નિર્બળ લિગેન્ડ છે દોસ્તો. નિર્બળ લિગેન્ડમાં આપણે Cl માઇનસ ને H2O ને લીધા હતા. આપણે જે નાનો ક્રમ ભણ્યા હતા એમાં મોટો ક્રમ હજી ભણવાનો છે. તો કેટલાક લિગેન્ડ છે દોસ્તો જે નિર્બળ લિગેન્ડ છે એ વિપાટન કેવું કરશે દોસ્તો? ઓછું કરશે. એ વિપાટન ઓછું કરશે. ધ્યાન આપો. પોઈન્ટ ઉપર ધ્યાન આપો દોસ્તો. ઓછું વિપાટન કરશે. ઓછું વિપાટન કરશે અને ઓછું વિપાટન કરશે દોસ્તો. ઓછું વિપાટન કરશે. બરાબર. એટલે આ ડેલ્ટાઓનું મૂલ્ય કેવું થશે દોસ્તો? નાનું થશે. ડેલ્ટાઓનું મૂલ્ય કેવું થશે? નાનું થશે. બરાબર. ડેલ્ટાઓનું મૂલ્ય ઓછું અથવા તો નાનું થાય, વિપાટન નાનું થાય. ડેલ્ટાઓનું મૂલ્ય નાનું, વિપાટન નાનું, વિપાટન ઓછું. બરાબર દોસ્તો. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. વિપાટન કેટલું થશે એનો આધાર લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે એની ઉપર પણ રહેલો છે. ફરી એકવાર ધ્યાન આપજો દોસ્તો. જે પ્રબળ લિગેન્ડ હશે જેમ કે CN, NH3, CO, EN એ વધારે મોટું વિપાટન કરશે. ડેલ્ટાઓનું મૂલ્ય મોટું હશે. વધારે મોટું વિપાટન કરશે. પોઈન્ટ ઉપર ધ્યાન દેતા રહેજો. વધારે મોટું વિપાટન કરશે. ડેલ્ટાઓનું મૂલ્ય મોટું હશે. અને જે દોસ્તો કેટલાક લિગેન્ડ એવા છે જે નિર્બળ લિગેન્ડ તરીકે ઓળખાય છે. જે નિર્બળ લિગેન્ડ છે અને એ જે છે દોસ્તો એ વિપાટન કેવું કરશે? ઓછું કરશે અથવા તો વિપાટન કેવું કરશે? નાનું કરશે. અને એવા કિસ્સામાં ડેલ્ટાઓનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે દોસ્તો. પોઈન્ટ ઉપર ધ્યાન આપો. ઓછું વિપાટન કરશે. ડેલ્ટાઓનું મૂલ્ય ઓછું હશે દોસ્તો. રાઈટ. તો દોસ્તો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ દોસ્તો. ઓકે દોસ્તો, તો તમને વાત કરી પ્રમાણે લિગેન્ડની જે પ્રબળતાનો મોટો ક્રમ છે દોસ્તો એ તમારી સામે મેં રજૂ કર્યો છે દોસ્તો. આ છે લિગેન્ડની પ્રબળતાનો મોટો ક્રમ દોસ્તો. બરાબર છે. તો I માઇનસ છે એ સૌથી નિર્બળ લિગેન્ડ છે દોસ્તો અને જે CO છે એ સૌથી પ્રબળ લિગેન્ડ છે. CN માઇનસ પણ પ્રબળ લિગેન્ડ છે. EN પણ પ્રબળ લિગેન્ડ છે. EN એટલે તમને ખબર છે દોસ્તો ઇથેન 1,2 ડાયમાઇન. બરાબર છે. NH3 છે એ પણ પ્રબળ લિગેન્ડ છે. EDTA છે એ પણ પ્રબળ લિગેન્ડ છે. તો દોસ્તો આ લિગેન્ડની પ્રબળતાનો મોટો ક્રમ છે દોસ્તો. બરાબર છે. જેની અંદર I માઇનસ, BR માઇનસ, SCN માઇનસ, CL માઇનસ આ બધા નિર્બળ લિગેન્ડ છે. બરાબર છે. જ્યારે CO, CN, EN, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. તો આ છે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ દોસ્તો. નિર્બળ લિગેન્ડ કયા, પ્રબળ લિગેન્ડ કયા.
બરાબર છે. આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ છે જે આપણે 6 લિગેન્ડ માટે ભણ્યા હતા. એ નાનો ક્રમ હતો દોસ્તો, આ મોટો ક્રમ છે, યાદ રાખો તો સારું દોસ્તો. બરાબર છે. આને વીજ રાસાયણિક શ્રેણી પણ કહેવામાં આવે છે. વર્ણપટ્ટી વીજ રાસાયણિક શ્રેણી અથવા તો વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી એવું પણ કહેવામાં આવે છે દોસ્તો. બરાબર છે. તો આ જે શ્રેણી છે દોસ્તો એને નામ આપવામાં આવ્યું છે વર્ણપટ્ટી વીજ રાસાયણિક શ્રેણી અથવા તો વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી. અને આ શ્રેણી દોસ્તો પ્રાયોગિક રીતે નક્કી થઈ છે. પ્રાયોગિક રીતે જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી નક્કી કરવામાં આવી છે. આ શ્રેણી જે છે દોસ્તો એ જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવી છે દોસ્તો. એક્સપેરિમેન્ટલી નક્કી કરવામાં આવી છે. બરાબર. તો દોસ્તો ફરી એકવાર વાત કરી દઉં દોસ્તો. આ છે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ, જેમાં I- Br- આ બધા નિર્બળ લિગેન્ડ છે. I- છે સૌથી નિર્બળ લિગેન્ડ છે. CO છે સૌથી પ્રબળ લિગેન્ડ છે. એવી જ રીતે Cn- પણ પ્રબળ લિગેન્ડ છે, પણ સૌથી વધુ પ્રબળ લિગેન્ડ CO છે દોસ્તો. ખાસ યાદ રાખવું એટલું તો એટલીસ્ટ કે CO એ સૌથી પ્રબળ લિગેન્ડ છે અને I- એ સૌથી નિર્બળ લિગેન્ડ છે. આ લિગેન્ડની શ્રેણી છે દોસ્તો એ પ્રાયોગિક રીતે નક્કી થઈ છે. જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી નક્કી કરવામાં આવી પ્રાયોગિક રીતે. આ શ્રેણીને દોસ્તો વર્ણપટ્ટી વીજ રાસાયણિક શ્રેણી અથવા તો વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી પણ કહેવામાં આવે છે. અને એની અંદર જુદા જુદા લિગેન્ડને ક્રમવાર અથવા તો ક્રમબદ્ધ શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. એની પ્રબળતાને આધારે જુદા જુદા લિગેન્ડને ક્રમબદ્ધ શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે દોસ્તો. રાઈટ. તો આ શ્રેણી દોસ્તો યાદ રાખવી જરૂરી છે. યાદ રાખો તો વધારે સારું દોસ્તો. પ્રબળ લિગેન્ડ એટલીસ્ટ એટલું યાદ રાખવું કે CO, Cn, En, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે દોસ્તો. એટલું તો એની મિનિમમ યાદ રાખવું કે CO, Cn-, En, NH3 આ બધા પ્રબળ લિગેન્ડ છે. I-, Br- આ બધા Cl-, SCn- આ બધા નિર્બળ લિગેન્ડ છે. એટલીસ્ટ એટલું તો તમારે યાદ રાખવું દોસ્તો. બરાબર છે. તો દોસ્તો આ શ્રેણી વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી અથવા તો વર્ણપટ્ટી વીજ રાસાયણિક શ્રેણી કે જે પ્રાયોગિક રીતે નક્કી થઈ હતી એની ચર્ચા થઈ દોસ્તો. સ્ક્રીનશોટ લઈ લો. પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં આગળ વધી દોસ્તો. ઓકે દોસ્તો, તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં આગળ વધીએ દોસ્તો. અને હવે જોઈએ કે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય. ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ દોસ્તો. બહુ મહત્વની સ્લાઇડ છે આ દોસ્તો, ખૂબ મહત્વની સ્લાઇડ છે, ધ્યાનથી સમજજો દોસ્તો. D1 એટલે કે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. D2 એટલે કે ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. D3 એટલે કે ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. D1, D2, D3 કક્ષકોના 1, 2 અને 3 ઇલેક્ટ્રોન એ હુન્ડના નિયમ પ્રમાણે ભરાશે દોસ્તો. 11મા ધોરણમાં જે આપણે હુન્ડનો નિયમ ભણ્યા એ પ્રમાણે ભરાશે અને T2G કક્ષકમાં ભરાશે. જોઈએ દોસ્તો. બરાબર. T2G કક્ષકમાં ભરાશે. અચ્છા, હુન્ડના નિયમે શું કીધું છે કે અયુગ્મિત રાખો ઇલેક્ટ્રોન અને સ્પિન કેવી રાખો? સમાંતર. ઇલેક્ટ્રોનને અયુગ્મિત રાખો. બરાબર દોસ્તો. ઇલેક્ટ્રોનને અયુગ્મિત રાખો અને સ્પિન કેવી રાખો? સમાંતર સ્પિન રાખો. આવું હુન્ડે કીધું છે. એ હુન્ડના નિયમ મુજબ ગોઠવાય છે. જેમ કે પહેલો જે ઇલેક્ટ્રોન હશે દોસ્તો એ T2Gમાં ભરાશે. D1 કક્ષક હોય એટલે એક ઇલેક્ટ્રોન હોય, એ એક ઇલેક્ટ્રોન T2Gમાં ભરાશે, EGમાં નહીં ભરાય. 2 ઇલેક્ટ્રોન હશે તો એ બંને ઇલેક્ટ્રોન T2Gમાં ભરાશે, EGમાં નહીં ભરાય. 3 ઇલેક્ટ્રોન હશે તો એ 3 ઇલેક્ટ્રોન T2Gમાં ભરાશે, EGમાં નહીં ભરાય. ચલો આને વિગતે સમજીએ દોસ્તો, વિગતે સમજીએ. બરાબર. આ જે 3 લાઈન આપણે વાંચી દોસ્તો એને બરાબર સમજીએ. માની લો, પોઈન્ટર પર ધ્યાન આપજો દોસ્તો, કે આપણી પાસે D1 કક્ષક છે તો એક ઇલેક્ટ્રોન દોસ્તો અહીંયા ભરાશે. શેમાં? T2Gની અંદર. તમને ખબર છે T2Gમાં 3 કક્ષકો આવે છે, dxy, dyz, dzx. અને EGમાં 2 કક્ષક આવે છે, dx વર્ગ માઇનસ y વર્ગ અને dz વર્ગ. બરાબર. EGમાં આવે dx વર્ગ માઇનસ y વર્ગ અને dz વર્ગ. આ 2 આવે. જ્યારે T2Gમાં dxy આવે દોસ્તો, dyz આવે દોસ્તો અને dzx આવે દોસ્તો.
બરાબર છે. તો ધ્યાન આપજો દોસ્તો, D1 હશે તો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? T2G માં, એટલે કે T2G1 Eg0 દોસ્તો. પહેલો ઇલેક્ટ્રોન જો D1 ઇલેક્ટ્રોન રચના હશે તો D1 ને આવી રીતે લખાય T2G1 Eg0. જો દોસ્તો D1 ને આવી રીતે લખાય T2G1 Eg0. બરાબર. હવે બે ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય, એક નો હોય પણ D2 હોય માનો કે, તો બીજો ઇલેક્ટ્રોન દોસ્તો અહીંયા ભરવાનો. બરાબર છે. કોના નિયમ પ્રમાણે? હુનના નિયમ પ્રમાણે. ઇલેક્ટ્રોન કેવા રાખવાના? અયુગ્મિત રાખવાના. આ અયુગ્મિત છે. એક એક ઇલેક્ટ્રોન ભરવાનો, સ્પિન સમાંતર, આની ઉપર તો આની સ્પિન પણ ઉપર. જો આમ તમે ભરો દોસ્તો તો આ ખોટું પડે. બરાબર. આ તમે અયુગ્મિત તો રાખ્યા પણ સ્પિન સમાંતર ન રાખી. ચોખ્ખું લખ્યું છે દોસ્તો, જો અયુગ્મિત અને સ્પિન સમાંતર. તો આવી રીતે તમે ન રાખી શકો. બરાબર. તમારે આવી રીતે રાખવું પડે જો D2 હોય તો. D2 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થઈ દોસ્તો? T2G2. T2G માં બે ઇલેક્ટ્રોન ભરાણા, Eg માં એક નો ભરાણો, Eg0. તો જો દોસ્તો પોઈન્ટર પર ધ્યાન આપો, D2 હોય તો T2G2 Eg0. બરાબર છે દોસ્તો. અને હવે જો D3 હોય, ધ્યાન આપો દોસ્તો, D2 નો હોય પણ D3 હોય, અને D3 હોય તો દોસ્તો ત્રીજો ઇલેક્ટ્રોન પાછો તમારે અહીંયા ભરી દેવાનો. અયુગ્મિત રાખ્યા, બધામાં એક એક ભર્યો અને સ્પિન સમાંતર, આની ઉપર સ્પિન, આની ઉપર સ્પિન, આની ઉપર સ્પિન. તો D3 હોય તો શું થાય દોસ્તો? T2G3 Eg0. તો જુઓ દોસ્તો D3 હોય તો T2G3 Eg0. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. વેરી વેરી ઇઝી. હવે દોસ્તો આગળ વધીએ. હવે D4 માટે વાત કરીએ દોસ્તો. D4 એટલે કેટલામો ઇલેક્ટ્રોન? ચોથો ઇલેક્ટ્રોન. એના માટે બે શક્યતા છે. D4 D3 સુધી વાત કરી નાખી દોસ્તો. હવે D4 ની વાત કરવાની છે. જો ધ્યાન આપો, પોઈન્ટર પર ધ્યાન આપો દોસ્તો. D4 માટે વાત કરવાની છે. D4 બરાબર છે. તો D4 એટલે કે ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતા હોય. ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતા હોય. બહુ મહત્વની સ્લાઇડ છે દોસ્તો, અને હવે જે ચર્ચા કરવાની છે એ બધી બહુ મહત્વની છે. તો જ્યારે D4 હોય, ચોથો ઇલેક્ટ્રોન ભરવાનો હોય, ત્યારે બે શક્યતા રહે. પહેલી શક્યતા કે ચોથો ઇલેક્ટ્રોન છે ને એ નીચા શક્તિ સ્તરમાં T2G માં ભરાય. ચોથો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં T2G માં ભરાય, એટલે કે અહીંયા ભરાય. જો દોસ્તો પોઈન્ટર ધ્યાન આપો, પોઈન્ટર પર ધ્યાન આપો. આ એક શક્યતા કે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરાય, અહીંયા નીચા શક્તિ સ્તરમાં T2G માં. બરાબર. અને ઇલેક્ટ્રોન સાથે શું કરે દોસ્તો? યુગ્મન કરશે. જો દોસ્તો આને યુગ્મન થયું કહેવાય, અહીંયા જોડકું બની ગયું. એટલે ચોથો ઇલેક્ટ્રોન ભરીએ ને ત્યારે બે શક્યતા રહે દોસ્તો. પહેલી શક્યતા નંબર 1 તમને ભણાવી રહ્યો છું. D4 માટે બે શક્યતા છે. ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતા છે કે ચોથો ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતા T2G માં ભરાય. આપણે ભર્યો T2G માં અને ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય ત્યારે ઇલેક્ટ્રોન રચના શું બને દોસ્તો? ત્યારે ઇલેક્ટ્રોન રચના પોઈન્ટર પર ધ્યાન આપો. T2G4 Eg0 આવી ઇલેક્ટ્રોન રચના બને. T2G4 Eg0. જો દોસ્તો T2G4 Eg0. અથવા બીજી શક્યતા દોસ્તો, શક્યતા નંબર 2 કે ચોથો ઇલેક્ટ્રોન છે ને અહીંયા ન ભરાય. પોઈન્ટર પર ધ્યાન આપો દોસ્તો. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ન ભરાય, અહીંયા ન ભરાય. બરાબર છે. અને ચોથો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર Eg માં ગોઠવાય. બરાબર. ચોથો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર Eg માં ગોઠવાય, એટલે કે અહીંયા ગોઠવાય ચોથો ઇલેક્ટ્રોન. આવી બીજી શક્યતા છે. ચોથા ઇલેક્ટ્રોનની વાત કરતા હોય ત્યારે કેટલી શક્યતા રહે દોસ્તો? બે શક્યતા રહે. 3 ઇલેક્ટ્રોન સુધી એક જ શક્યતા હતી. ચોથા ઇલેક્ટ્રોનમાં બે શક્યતા છે. તો બીજી શક્યતા શું છે? બીજી શક્યતા શું છે કે ચોથો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર Eg માં ગોઠવાય અને ત્યારે ઇલેક્ટ્રોન રચના શું બને? જોવો જોઈએ દોસ્તો, પોઈન્ટર પર ધ્યાન આપો. T2G3 Eg1 થાય. T2G3 Eg1 થાય. જો જેમ કે T2G3 Eg1. બરાબર. તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ બે શક્યતા છે તો આ પૈકી કઈ ગોઠવણી શક્ય બનશે? આ પૈકી કઈ ગોઠવણી શક્ય બનશે એ આપણને કેમ ખબર પડે કે ચોથો ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં ભરાય? બે શક્યતા છે તો આ પૈકી કઈ ગોઠવણી શક્ય બને? પહેલી ગોઠવણી શક્ય બને, બીજી ગોઠવણી શક્ય બને. પહેલી શક્યતા પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય, બીજી શક્યતા પ્રમાણે ગોઠવાય. તો આ પૈકી કઈ ગોઠવણી શક્ય બને? એનો આધાર ડેલ્ટા O ઉપર હોય અને P ઉપર હોય. એનો આધાર ડેલ્ટા O ઉપર હોય અને ડેલ્ટા P ઉપર હોય દોસ્તો. હવે એ ડેલ્ટા O શું છે એ તો તમને ખબર છે દોસ્તો. જો પોઈન્ટર પર ધ્યાન આપો. આ છે ડેલ્ટા O
જેને કહેવાય વિપાટન ઉર્જા. બરાબર છે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કોની? અષ્ટફલકીયની. જે આપણે અષ્ટફલકીયની જ વાત કરી રહ્યા છીએ દોસ્તો. બરાબર. ઓ એટલે ઓક્ટાહેડ્રલ. ફરી એકવાર દોસ્તો અત્યંત મહત્વની ચર્ચા. આ પૈકી કઈ ગોઠવણી શક્ય બનશે? એનો આધાર કોની ઉપર હશે? એક તો ડેલ્ટા ઓ ઉપર હશે અને બીજું પી ઉપર હશે. આ પૈકી કઈ ગોઠવણી શક્ય બનશે? એનો આધાર એક તો ડેલ્ટા ઓ ઉપર હશે અને બીજું પી ઉપર હશે દોસ્તો. ડેલ્ટા ઓ શું છે તમે જાણી ગયા છો દોસ્તો. ડેલ્ટા ઓ શું છે? ડેલ્ટા ઓ છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. ડેલ્ટા ઓ છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. હવે પી શું છે? પી શું છે દોસ્તો? પીને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. હવે દોસ્તો પોઈન્ટર ઉપર ધ્યાન આપજો દોસ્તો. પોઈન્ટર ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો. જો તમારે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરવો હોય ને દોસ્તો, જો ઓકે ચલો ક્યાં ભર્યો છે? અહીંયા ભર્યો છે. ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવો હોય ને, પોઈન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરવો હોય ને તો તમારે ડેલ્ટા ઓ જેટલી ઉર્જાની જરૂર પડે. બરાબર છે. ડેલ્ટા ઓ જેટલી ઉર્જાની જરૂર પડે. ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવો હોય ને તો. પણ જો એ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ન ભરવો હોય તો બીજી એક શક્યતા એવી છે કે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરાય. હવે જો ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવો હોય ને તો દોસ્તો તમારે પી જેટલી ઉર્જાની જરૂર પડે, જેને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. ફરી એકવાર પોઈન્ટર ઉપર ધ્યાન આપો. ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવો હોય, અહીંયા, તો તમારે પી ઉર્જાની જરૂર પડે. પી શું છે? પી છે ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. પણ જો ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ન ભરવો હોય અને અહીંયા ભરાય, બરાબર છે, અહીંયા ભરાય તો ડેલ્ટા ઓ જેટલી ઉર્જાની જરૂર પડે. ફરી એકવાર ચોથા ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવવા માટે ડેલ્ટા ઓ જેટલી ઉર્જાની જરૂર પડે અને ચોથા ઇલેક્ટ્રોનને અહીંયાની બદલે અહીંયા ગોઠવવા માટે પી જેટલી ઉર્જાની જરૂર પડે. પીને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. દોસ્તો જે ઉર્જા ઓછી હોય ને આ બેમાંથી એટલે કઈ? ડેલ્ટા ઓ અને પી. એમાંથી જે ઉર્જા ઓછી હોય ને એ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય. ઇઝી દોસ્તો. જે ઉર્જા ઓછી હોય ને એ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય. જો ડેલ્ટા ઓ ઓછું હોય, ડેલ્ટા ઓ નું મૂલ્ય ઓછું હોય ને તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જઈને ગોઠવાઈ જાય. જો ડેલ્ટા ઓ ઓછું હોય તો. અને જો ડેલ્ટા ઓ વધારે હોય અને પી ઓછું હોય તો ઇલેક્ટ્રોન અહીંયા જઈને ગોઠવાઈ જાય. બરાબર છે. તો ઇલેક્ટ્રોન અહીંયા જઈને ગોઠવાઈ જાય. પોઈન્ટર ઉપર ધ્યાન દેતા રહેજો દોસ્તો. રાઈટ. અહીંયા ક્યારે ઇલેક્ટ્રોન ગોઠવાય? ચોથો ઇલેક્ટ્રોન જ્યારે પી ઓછી હોય. પી શું છે? ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા છે. પી છે ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. તો જ્યારે પી ઓછી હોય, ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા ઓછી હોય કોની કરતા? ડેલ્ટા ઓ કરતા, ત્યારે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે. અને જ્યારે ડેલ્ટા ઓ ઓછો હશે દોસ્તો, કોની કરતા? પી કરતા, ત્યારે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જઈને ગોઠવાશે. તો ચોથો ઇલેક્ટ્રોન ક્યારે અહીંયા ગોઠવાય તમને ખબર પડી હશે દોસ્તો. હવે પોઈન્ટર ઉપર ધ્યાન આપો. જો ફરી એકવાર પહેલી શક્યતામાં આવીએ કે જો ડેલ્ટા ઓ ઓછું હોય અને પી વધારે હોય, બરાબર છે. જો ડેલ્ટા ઓ ઓછું હોય અને પી વધારે હોય તો દોસ્તો ડેલ્ટા ઓ ઓછું હોય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય એટલે ક્યાં ગોઠવાય? ઇજીમાં ગોઠવાય. જો ડેલ્ટા ઓ ઓછું હોય તો ચોથો ઇલેક્ટ્રોન ઇજીમાં ગોઠવાય. જો દોસ્તો ચોથો ઇલેક્ટ્રોન ઇજીમાં ગોઠવાશે. ક્યારે? કે જ્યારે ડેલ્ટા ઓ ઓછું હશે. રાઈટ. ડેલ્ટા ઓ ઓછું હશે તો ચોથો ઇલેક્ટ્રોન ઇજીમાં ગોઠવાશે. એવા પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન રચના શું બનશે? પોઈન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. એવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન રચના બનશે T2G3 Eg1, T2G3 Eg1. જો દોસ્તો T2G3 Eg1 ઇલેક્ટ્રોન રચના મળી. બરાબર છે. તો આ વસ્તુ ચર્ચા કરી નાખી આપણે. ડેલ્ટા ઓ ઓછું હોય અને ડેલ્ટા પી વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન ઇજીમાં ગોઠવાશે. ઇલેક્ટ્રોન રચના બનશે T2G3 Eg1. બરાબર છે દોસ્તો. અચ્છા દોસ્તો, આવું ક્યારે થાય? જ્યારે લિગેન્ડ છે ને દોસ્તો નિર્બળ હોય. જ્યારે લિગેન્ડ નિર્બળ હશે દોસ્તો, બરાબર ધ્યાન આપજો.
લિગેન્ડ જ્યારે નિર્બળ હશે, લિગેન્ડ જ્યારે નિર્બળ હશે ત્યારે ડેલ્ટા ઓ નાનું હશે. તમને ખબર જ છે દોસ્તો, બરોબર ને? લિગેન્ડ જ્યારે નિર્બળ હશે દોસ્તો, લિગેન્ડ નિર્બળ હશે તો વિપાટન ઓછું થશે. વિપાટન ઓછું થશે દોસ્તો. આની પહેલાંની સ્લાઇડમાં નહીં ને એની પહેલાંની સ્લાઇડમાં પણ થોડું મગજ ઉપર મગજને કસો કે લિગેન્ડ જ્યારે કેવું હશે દોસ્તો? નિર્બળ. લિગેન્ડ જ્યારે નિર્બળ હશે ત્યારે વિપાટન કેવું થશે? ઓછું. વિપાટન ઓછું થાય તો ડેલ્ટા ઓ કેવો હોય? ઓછો હોય. સીધી વાત છે. વિપાટન ઓછું થાય, વિપાટન આ વિપાટન છે દોસ્તો, બરાબર. આ બેરી સેન્ટરથી ઊંચાઈ, બેરી સેન્ટરથી નીચાઈ એ વિપાટન છે દોસ્તો. તો જ્યારે લિગેન્ડ કેવો હશે દોસ્તો? પોઇન્ટર ઉપર ધ્યાન આપો. લિગેન્ડ કેવો હશે? નિર્બળ. ત્યારે વિપાટન કેવું થશે? ઓછું. ત્યારે ડેલ્ટા ઓ કેવો હશે? ઓછો. અને ત્યારે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? Eg માં. એટલે ઇલેક્ટ્રોન રચના બનશે T2G3 Eg1. અચ્છા, તો કયા કયા લિગેન્ડ નિર્બળ હોય દોસ્તો? તો કે Cl F H2 આ બધા નિર્બળ લિગેન્ડ છે દોસ્તો, આ બધા નિર્બળ લિગેન્ડ છે. પણ દોસ્તો જ્યારે ડેલ્ટા ઓનું મૂલ્ય, બીજી શક્યતામાં હવે આવી છે દોસ્તો, ડેલ્ટા ઓનું મૂલ્ય કેવું હોય? મોટું હોય અને પી ઓછું હોય. ડેલ્ટા ઓનું મૂલ્ય વધારે હોય અને પી ઓછું હોય દોસ્તો. આ ડેલ્ટા ઓ વધારે હોય, આ ડેલ્ટા ઓ ખૂબ વધારે હોય અને પી ઓછું હોય. પી શું છે? ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જા. તો દોસ્તો જ્યારે પી ઓછું હશે ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં ભરાય, ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે દોસ્તો. પી ઓછું હોય ત્યારે. ડેલ્ટા ઓ વધારે હોય, પી ઓછું હોય. જે ઓછું હોય થાય દોસ્તો. ઇલેક્ટ્રોનને જ્યાં ઉર્જા, ઓછી ઉર્જામાં કામ પતે ત્યાં એ ગોઠવાય જાય. વધારે ઉર્જા જરૂર પડતી હોય ત્યાં એ ન જાય. તો અહીંયા દોસ્તો ડેલ્ટા ઓ વધારે છે એટલે ત્યાં નહીં જાય. પી ઓછું છે, યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એટલે યુગ્મીકરણ થઈ ગયું. અને ચોથો ઇલેક્ટ્રોન છે દોસ્તો એ હુંડના નિયમથી વિરુદ્ધ ગોઠવાનો દોસ્તો. અહીંયા ચોથો ઇલેક્ટ્રોન હુંડના નિયમથી વિરુદ્ધ ગોઠવાનો. હુંડનો નિયમ શું કહે છે કે પાંચેય ડી કક્ષકમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરો, પછી બીજો ભરો. પાંચેયમાં પહેલા એક એક ભરો, બરાબર છે. હુંડનો નિયમ એવું કહે છે કે પાંચેયમાં પહેલા એક એક ભરો, પછી બીજો ભરો. તો અહીંયા તો પાંચેયમાં એક એક ક્યાં ભરાણો? સીધો અહીંયા બીજો ભરાઈ ગયો દોસ્તો. તો હુંડના નિયમથી વિરુદ્ધ થયું. અને આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન રચના શું થશે દોસ્તો? T2G4 Eg0. પોઇન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. T2G4 Eg0, T2G4 Eg0. પોઇન્ટર ઉપર ધ્યાન આપો દોસ્તો. T2G4 Eg0. અચ્છા, આવું ક્યારે થાય? કે જ્યારે લિગેન્ડ દોસ્તો પ્રબળ હોય. લિગેન્ડ પ્રબળ હોય. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. લિગેન્ડ પ્રબળ હોય. લિગેન્ડ પ્રબળ હોય તો વિપાટન ખૂબ વધારે થાય દોસ્તો. લિગેન્ડ પ્રબળ હોય તો વિપાટન વધારે થાય. વિપાટન વધારે થાય તો ડેલ્ટાઓ વધારે હોય. ડેલ્ટાઓ વધારે હોય તો પી ઓછું હોય. પી યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય તો અહીંયા યુગ્મીકરણ થઈ જાય. T2G4 Eg0. બરાબર છે. અને આવા સંકીર્ણને તમે નિમ્ન ભ્રમણ સંકીર્ણ કહી શકો, કારણ કે અહીંયા યુગ્મીકરણ થઈ ગયું એટલે સ્પિન ક્વોન્ટમ +1/2 -1/2 ઉડી જાય એટલે આને નિમ્ન ભ્રમણ સંકીર્ણ પણ કહેવાય. અને દોસ્તો પ્રબળ લિગેન્ડના ઉદાહરણ આપીએ તો EN, CN, CO આ બધા પ્રબળ લિગેન્ડના ઉદાહરણ છે દોસ્તો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દોસ્તો. આ બહુ મહત્વની સ્લાઇડ છે અને બહુ સરસ રીતે આપણે સમજ્યા. અને ફરી એકવાર દોસ્તો, ડેલ્ટાઓ કેવું હોય? વધારે. પી કેવું હોય? ઓછું. તો ડેલ્ટાઓ વધારે હોય તો ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા ન જઈ શકે, કારણ કે એને વધારે ઉર્જાની જરૂર પડે એટલે અહીંયા જમ્પ કરીને ન જઈ શકે, એટલે એનું યુગ્મીકરણ થઈ જાય અને ઇલેક્ટ્રોન રચના બની જાય T2G4 Eg0. T2G4 Eg0. અચ્છા, આવું ક્યારે થાય? જ્યારે પ્રબળ લિગેન્ડ હોય, કારણ કે તો જ વિપાટન વધારે થાય. પ્રબળ લિગેન્ડ હોય તો વિપાટન વધારે થાય. વિપાટન વધારે થાય તો ડેલ્ટાઓ વધારે હોય. ડેલ્ટાઓ વધારે હોય તો ઇલેક્ટ્રોનને જમ્પ કરીને Eg માં જવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, એટલે એવું ન કરે. વધારે ઉર્જાની જરૂર પડે એવું તો કરે જ નહીં. નીચી ઉર્જાથી કામ પતે એવું જ કરે, એટલે અહીંયા એ યુગ્મીકરણ કરી નાખે. યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય એટલે. અને જ્યારે આવું થાય દોસ્તો ત્યારે નિમ્ન ભ્રમણ સંકીર્ણ બને, કારણ કે +1/2 -1/2 ભ્રમણ ક્વોન્ટમ આંક જે છે એના મૂલ્ય ઉડી જાય છે, એટલે નિમ્ન ભ્રમણ સંકીર્ણ રચાય. બરાબર છે દોસ્તો. તો આ બીજી શક્યતાની ચર્ચા કરી દોસ્તો. અને દોસ્તો એક બીજી મહત્વની વાત કરી દઈએ કે D4 થી D7 ની વાત કરતા હોય દોસ્તો. D4 થી D7 ની, અત્યારે આપણે D4 ની વાત કરતા હતા. તો D4 થી D7 ની વાત કરીએ ને, એવા જે સંકીર્ણ હોય ને D4 થી D7 વાળા, એમાં નિર્બળ લિગેન્ડ કરતાં પ્રબળ લિગેન્ડ હોય ને તો એવું સંકીર્ણ વધુ સ્થાયી હોય દોસ્તો. જ્યારે D4 થી D7 ની વાત કરતા હોય દોસ્તો, MCQ માટે આ લાઈન મહત્વની છે. D4 થી D7 ની વાત કરતા હોય ત્યારે નિર્બળ લિગેન્ડ હોય ને એની કરતાં
પ્રબળ લિગેન્ડ હોય ને ત્યારે સંકીર્ણ વધુ સ્થાયી હોય. પ્રબળ લિગેન્ડ વધુ સ્થાયી સંકીર્ણ બનાવે, નિર્બળ લિગેન્ડ ઓછું સ્થાયી સંકીર્ણ બનાવે. જ્યારે D4 થી D7 ની વાત કરતા હોઈએ ત્યારે નિર્બળ લિગેન્ડ ઓછું સ્થાયી સંકીર્ણ બનાવે, પ્રબળ લિગેન્ડ વધુ સ્થાયી સંકીર્ણ બનાવે દોસ્તો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, પછી અહીંથી આગળ વધીએ. ઓકે દોસ્તો, તો હવે શીખી લઈએ દોસ્તો સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. દોસ્તો અત્યાર સુધી આપણે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સમજી રહ્યા હતા સ્ફટિક ક્ષેત્ર વિપાટન, અને હવે સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજવાનું છે દોસ્તો. એકદમ નાનો એવો મુદ્દો અને એકદમ ઇઝી. દોસ્તો શું કહે છે કે ભાઈ જે સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચના છે ને એમાં જે ડી કક્ષકોનું વિપાટન થાય છે ને એ અષ્ટફલકીય ક્ષેત્ર કરતાં વિરુદ્ધ હોય છે. શું કીધું દોસ્તો? સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન બરાબર છે અષ્ટફલકીય ક્ષેત્ર કરતાં વિરુદ્ધ હોય છે. કેવી રીતે જુઓ દોસ્તો? આકૃતિમાં જુઓ. આમાં દોસ્તો ઈજી નીચે આવી ગયું, 2 કક્ષકો નીચે અને 3 કક્ષકો ઉપર, એટલે કે T2G ઉપર. ઓલા કરતાં ઊંધું થઈ ગયું દોસ્તો. અષ્ટફલકીયમાં અહીંયા નીચે કોણ હતું? T2G હતું. T2Gમાં કોણ કોણ આવે? dxy dyz dzx. અને આ જે ઈજી હતું દોસ્તો dx વર્ગ માઇનસ y વર્ગ dz વર્ગ એ ઉપર હતું. એટલે જે ઉપર નીચે થઈ ગયું, બીજું કશું જ નથી થયું દોસ્તો. ઈજી ઉપર હતું એ નીચે આવી ગયું, T2G નીચે હતું એ ઉપર વયું ગયું. એટલે એવું કહે છે કે જે અહીંયા વિપાટન છે એ અષ્ટફલકીય કરતાં વિરુદ્ધ છે દોસ્તો. ફરી એકવાર, સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન અષ્ટફલકીય ક્ષેત્ર કરતાં વિરુદ્ધ હોય છે. આગળ એવું કહે છે દોસ્તો કે જે ડેલ્ટા ટી છે, ડેલ્ટા ટી એ ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. હવે ડેલ્ટા ટી એટલે શું દોસ્તો? ટી એટલે ટેટ્રાહેડ્રલ, બરાબર છે. ટી એટલે ટેટ્રાહેડ્રલ. તો ઓ એટલે કે સમચતુષ્ફલકીય ક્ષેત્રની જે વિપાટન ઉર્જા છે ડેલ્ટા ટી એ અષ્ટફલકીય ક્ષેત્રની વિપાટન ઉર્જા કરતાં ઓછી હોય છે. ડેલ્ટા ટી ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. એટલે કે આ ડેલ્ટા ટી હોય છે ને દોસ્તો હંમેશા ઓછું હોય છે. પ્લીઝ નોંધજો, આ નોંધજો. ડેલ્ટા ટીનું મૂલ્ય કેવું હોય છે દોસ્તો? ઓછું હોય છે. એટલે કે અહીંયા વિપાટન ઓછું થાય છે, ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય છે. અને સ્પષ્ટ લખ્યું છે કે ડેલ્ટા ટી ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. અષ્ટફલકીય ક્ષેત્રમાં આપણે જેને ડેલ્ટા ઓ કહેતા હતા એને હવે એ વિપાટન ઉર્જાને હવે આપણે ડેલ્ટા ટી કહેશું. ડેલ્ટા ઓ એટલે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, ડેલ્ટા ટી એટલે સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. ફરી એકવાર દોસ્તો, ડેલ્ટા ઓ એટલે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, ડેલ્ટા ટી એટલે સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. તો ડેલ્ટા ટી છે દોસ્તો એ ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. એટલે અમે નોંધી દીધું કે ડેલ્ટા ટી ઓછું હોય છે. અને દોસ્તો ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ પણ આપણને આપ્યો છે દોસ્તો. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ, આની વચ્ચેનો સંબંધ છે. ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ દોસ્તો આવો આપ્યો છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. હવે આ 9ને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરાવી દઈએ દોસ્તો. છેદમાં જે 9 છે અને અહીંયા આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો 9 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓ. આશરે 45% ઓછું હોય છે દોસ્તો. કોનું મૂલ્ય? ડેલ્ટા ટીનું. કોની કરતાં? ડેલ્ટા ઓ કરતાં. તો ફરી એકવાર દોસ્તો, ડેલ્ટા ટી છે એ ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. પ્લીઝ નોંધજો, બરાબર છે. ડેલ્ટા ટી છે એ ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય છે. ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો રિલેશન ન ભૂલાઈ જાય દોસ્તો. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ અને આશરે 45% ઓછું હોય છે ડેલ્ટા ટી ડેલ્ટા ઓ કરતાં. હવે દોસ્તો થોડો તમે વિચાર કરો કે ડેલ્ટા ટીનું મૂલ્ય કેવું હોય દોસ્તો? ઓછું. મેં લખી દીધું તમને અહીંયા જુઓ દોસ્તો, ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય. તો ઓછું હોય, જો ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય તો યુગ્મીકરણ તો થાય જ નહીં દોસ્તો. કારણ કે ડેલ્ટા ટી ઓછું છે એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ જ કરે. કારણ કે ડેલ્ટા ટી ઓછું હોય તો ઇલેક્ટ્રોન જમ્પ કરે, અને જો ડેલ્ટા ટી વધારે હોય
અને પી ઓછું હોય, પી એટલે દોસ્તો યુગ્મીકરણ એનર્જી, તો યુગ્મીકરણ થાય. પણ અહીંયા તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, મોટા ભાગે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, કારણ કે ડેલ્ટા ટી કેવું છે, ઓછું છે. બરાબર છે. ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય, ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ કરે, અહીંયા યુગ્મીકરણ ન થાય. બરાબર છે. અને જો યુગ્મીકરણ ન થાય તો નિમ્ન ભ્રમણ રચના ભાગ્યે જ જોવા મળે દોસ્તો. અહીંયા આગળ યુગ્મીકરણ થાય, યુગ્મીકરણ થતું નથી, યુગ્મીકરણ થાય તો નિમ્ન ભ્રમણ રચના પ્રાપ્ત થાય દોસ્તો. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો નિમ્ન ભ્રમણ રચના પ્રાપ્ત થાય, પણ અહીંયા તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, એટલે નિમ્ન ભ્રમણ રચના જોવા મળતી નથી, અથવા તો ભાગ્યે જ જોવા મળે છે, એટલે કે મોટા ભાગે જોવા મળતી નથી દોસ્તો. એકદમ ઇઝી છે. એકવાર રિપીટ કરી લઈએ દોસ્તો આપણે આ મુદ્દાને. શું કીધું કે ભાઈ સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકનું વિપાટન અષ્ટફલકીય ક્ષેત્ર કરતાં વિરુદ્ધ હોય છે. અહીંયા ઈજી નીચે હોય છે, T2G ઉપર હોય છે, જ્યારે અષ્ટફલકીયની અંદર T2G નીચે હોય ને ઈજી ઉપર હોય, તો અવિરુદ્ધ છે. આગળ એવું કહે છે કે ડેલ્ટા ટી ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય. આ ડેલ્ટા ટી છે ડેલ્ટા ઓ કરતાં ઓછું હોય જનરલી. ડેલ્ટા ટી ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ છે શું? તો કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ, અથવા તો 9 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 ડેલ્ટા ઓ. આવો સંબંધ પણ તમે લખી શકો દોસ્તો. હવે ડેલ્ટા ટીનું મૂલ્ય કેવું છે? ઓછું. ડેલ્ટા ટીનું ઓછું મૂલ્ય હોય તો યુગ્મીકરણ ન થાય. બરાબર. ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય તો યુગ્મીકરણ ન થાય. અહીંયા યુગ્મીકરણ ન થાય, પણ ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય તો જમ્પ થઈ જાય. કેટલામાં ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ? તો કે બધામાં પહેલાં એક ભરાઈ જાય, પછીના ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું છે એટલે યુગ્મીકરણ થતું નથી, પણ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જમ્પ કરીને વયો જાય છે, કારણ કે ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું છે. અને જો યુગ્મીકરણ થતું ન હોય તો નિમ્ન ભ્રમણ રચના ભાગ્યે જ જોવા મળે, અથવા તો જોવા ન મળે, કારણ કે જ્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય ત્યારે નિમ્ન ભ્રમણ રચના પ્રાપ્ત થાય. પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થતું નથી, એટલે નિમ્ન ભ્રમણ રચના પ્રાપ્ત થતી નથી, અથવા તો ભાગ્યે જ જોવા મળે છે દોસ્તો. વેરી ઇઝી. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત અહીંયા પૂરો થયો, પણ એને રિલેટેડ બીજી ચર્ચા રંગની છે. બરાબર છે. તો એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારે સવર્ગ સંયોજનના રંગની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું દોસ્તો. આજે એટલું રાખશું. સ્ક્રીનશોટ લઈ લેજો દોસ્તો.